હજી આ બાજુ આવો, આ બાજુ. જે થોડા ઘણા પણ મોડા થાય તો એમને ત્યાં દરવાજાની બાજુની ખાલી સીટ રાખીએ, એટલે આ બાજુ. ગુડ ઇવનિંગ. આજની સંધ્યાએ આપણે સર્વ કોવિડ પછી પ્રથમવાર મળી રહ્યા છીએ અને આપણો ઈરાદો નિશા સુધી બેસવાનો નથી અને ભાવનગરથી આવવાના હોવા છતાં એબ્સોલ્યુટલી ઓન ડોટ એ આવી ગયા છે અને એટલે આપણે પણ વધારે કોઈ પણ જાતનું મોડું કરવું જોઈએ નહીં તો આપણને જે વસ્તુ તમારા ભાવ શેરના બહુ મોટા છે નિમિતભાઈ, અને લોકોના મને હમણાં ફોન આવ્યો પણ કોઈ એક સુરતથી આવવા નીકળ્યા હતા, વોઝ સમ પ્રોબ્લેમ, તો કે હવે અમે નહીં, હું તમને લિંક મોકલું છું અને તમે હવે પાછા જાઓ, પણ રસ્તામાં પ્રોબ્લેમ થયો છે એટલે પણ તમે ગાડીમાં જોઈ શકશો આમ. એટલે એમ કે એવું બહુ ઓછું બને છે કે કોઈ વક્તા તો આવે જ પણ શ્રોતાઓ બીજા કામથી અહીંયા સાંભળવા માટે તમને આવવા માંગે છે. એટલે આપણે તમને બધાને જણાવવાનું, આપણા જે ચિંતન ક્લબના જે સભ્યો છે એમને તો ખબર જ છે, પરંતુ સીસી બુચ ટ્રસ્ટ દાદાના નામે છે, ચંદુલાલ છોટાલાલ બુચ, મારા દાદા, છોકરાઓના બધાના, નૈસર્ગીને બધાના વડે દાદા, અને એમની જન્મ તારીખ 3/4/5 એટલે કે 3/4/1905. એટલે મેં વિપુલ અને રિદ્ધિ એ લોકો આફ્રિકામાં છે એટલે ઇન્ડિયા આવવાનું બનવાનું હતું, તો મેં કીધું તો પછી 3/4/5 અરસામાં જ રાખીએ, અને એટલે આપણે એવો પ્રોગ્રામ કર્યો. હવે આજે 1905 કે 2005 તો લઈ આવી ના શકાય, એટલે મેં એમ વિચાર્યું કે 3 એપ્રિલે 5 વાગે પ્રોગ્રામ રાખીએ, તો 3/4/5. અને આજે આપણી વચ્ચે બીજા એક દેખાય છે, આપણી સાથે છે પણ આપણાથી જુદા તરી આવે એવો એમણે પ્રયત્ન કર્યો છે અને એ તરવામાં જ નિષ્ણાત છે. એટલે આ જે ભાઈઓ છે એ ડેકાન એકેડમીના મેમ્બર્સ છે અને ઓર્થો હેન્ડીકેપ છે, પણ એ ઓર્થો હેન્ડીકેપને લઈને તમારા ને મારા લોકોના મગજમાં ખોટા ખ્યાલ છે, એબલ્ડ અને ડિફરન્ટલી એબલ્ડ અને ડિસેબલ્ડ. તો આપણામાંથી બધાને બધું જ નોર્મલ હોવા છતાં આપણે જે એચીવ નથી કરતા એવી વસ્તુઓ એમણે એચીવ કરેલી છે. એટલે આ બધા જ લોકો ડેકાન એ નામ, દેવાંગભાઈ ક્યાં છે? ઉભા થાઓ ભાઈ પ્લીઝ. તો ડેકાન એકેડમી એ દેવાંગ ધારો અને બીજા કાંક્ષા, આ એમની ડોટર કાંક્ષા, મારાથી આકાંક્ષા બોલાય એમ નથી, એમની ડોટર આ કાંક્ષા, એટલે ડે ડીઈ અને KAN એવી તેમણે ડેકાન. આ ભાઈ તો સાગર ખેડૂત તરીકે અમે બધા અહીંયા જાણીએ છીએ કે દેવાંગ થારોડ ઇઝ એ સાગર ખેડૂત, ને ગુજરાતનો ટોટલ કોસ્ટલ એમણે સ્વિમ કર્યું છે, કાયાકિંગ કર્યું છે, બેઝિકલી સ્વિમિંગ નહીં, કાયાકિંગ. એટલે અમે એમની સાથે એસોસિએટેડ છીએ, પણ હમણાં આ બધા લોકો પોરબંદરથી તે સોમનાથ સુધીનું કાયાકિંગ કર્યું. અને જ્યારે પગની તકલીફ છે, આઈ ઓલવેઝ સે that when you have a different ability, you don't focus on disability, focus on ability. તો આ લોકોના હાથ એકદમ સ્ટ્રોંગ છે, વ્હીલચેરમાં ચલાવવામાં બધી જ રીતે, પગમાં પ્રોબ્લેમ છે પણ હાથ સ્ટ્રોંગ છે, તો એ એબિલિટીનો સદુપયોગ કરીને કાયાકિંગ કરવાનું એ બધી ટ્રેનિંગ કરી અહીંયા વડોદરામાં કોટણા બીચ આગળ, અને ત્યાર પછી આ બધા ભેગા થઈ અને પોરબંદરથી તે સોમનાથ સુધી ગયા. આવી કોઈ સ્પોર્ટ પ્યોરલી થેન્ક્સ ટુ દેવાંગભાઈ, આવી કોઈ સ્પોર્ટ્સ છે નહીં. આપણે આ ચાલુ કરી અને એમને આ બધા લોકો જીત્યા, જે ભાગ લીધો એ જીત્યા, કારણ કે દુનિયામાં પહેલી વાર તો આનું વર્લ્ડ રેકોર્ડ માટે આપણે એપ્લાય કર્યું છે. અને હવે એકેડેમી સ્થાપી અને પછી ઇવન પેરા ઓલિમ્પિક્સ ની અંદર પણ આ ગેમ જ નથી, એટલે આપણો એને ઇન્ક્લુડ કરાવવાનો પ્રયત્ન રહેવાનો છે. સો એ માટે આપણે એમને બોલાયા છે. તો સૌથી પહેલા એક કામ કરું કે હું નિમિતભાઈને સ્ટેજ પર બોલાવું. તો આઈ વિલ રિક્વેસ્ટ નૈસર્ગી પરાગ બુચ, મારી ભત્રીજી, એને નિમિતભાઈને લઈને સ્ટેજ પર આવે. આવો, ત્યાંથી જ આવવાનું છે, ત્યાંથી. પ્રોગ્રામના શ્રી ગણેશ, થેન્ક યુ નૈસર્ગી. પ્રોગ્રામના શ્રી ગણેશ આપણે રિદ્ધિ સિદ્ધિ
ના હસ્તે તમે લોકો બુક લીધી. બુક ક્યાં છે? તમારા જેની આગળ બુક છે આ પાછળ લઈ લો મંજીબેન. અને હા આપો. આપી દીધી. યસ. નિમિતભાઈ, મારાથી નાના ભાઈઓ વિપુલ ઉજ્જવલ અને સૌથી નાનો ભાઈ પરાગ. વિપુલ ઉજ્જવલ ટ્વિન્સ છે અને they are married to twin sisters રિદ્ધિ સિદ્ધિ. એટલે એટલા માટે મેં એમ કહ્યું કે ગમે તે એક જણ જાય. મેં નહીં, તમે બંને આવો અહીંયા અને એમને આપો બંને. તમે આજે વિચિત્ર વસ્તુ છે પણ હવે ઓબ્વિયસલી બુકેથી સ્વાગત નહીં કરીએ, બુકોથી સ્વાગત કરીએ. તમે બે ના આવો અહીંયા. બુક સામે રાખો, અમને ફોટો પાડો. એટલે શ્રી ગણેશ કરીએ રિદ્ધિ સિદ્ધિ થી. હવે મારાથી તો તમે ટેવાયેલા છો જ. હવે વિપુલ પ્લીઝ કમ ઓન સ્ટેજ. વિપુલ ઇઝ એ સિનિયર મેનેજર ઇન ધ બેંક ઇન આફ્રિકા અને ત્યાંથી અહીંયા પધાર્યા છે અને ઓબ્વિયસલી દાદાના ફંક્શનમાં. અને હવે તમે મને બધા તમે ઓળખો જ છો પણ બેટર હાફને પણ ઓળખો છો, તો આજની સંધ્યા પણ આવી જાય. હવે સૌથી પહેલું કાર્ય આપણે નિમિતભાઈ એવું કરીએ છીએ કે તમે આજે વક્તા તરીકે છો અને ચીફ ગેસ્ટ પણ છો અને આ ડેકન અમે અહીંયા આ બાજુ જે છે ને એ લેફ્ટ અને આ બાજુ બધા રાઈટ છે એ પણ બધા ડેકન વાળા છે. દેવાંગભાઈને ખબર નથી પણ એ ડેકાન એકેડમી જે છે તો આ બધા આવ્યા છે. તમે બોલશો અને આ બધા ડેકાન અને આ બાજુ જે છે એ ડેકાન. તો એ લોકોને ઓર્થો હેન્ડીકેપ છે તો એમને ઓર્થોપેડિક સર્જનના હાથે 3 જણને ઓર્થોપેડિક સર્જનના હાથે અને 3 જણને તમારા હાથે એવી રીતે આપણે ફેલિસિટેટ કરવા માંગીએ છીએ. તો આઈ વિલ કોલ અપોન ડોક્ટર અજય શાહ. અજય પ્લીઝ કમ. આવો. અને નિમિતભાઈ તમે પણ આવો. અને દેવાંગભાઈ આવો. આપણે નીચે જ આપવા જ અહીંયા દેવાંગભાઈ અહીંયા આવો. તો સો દેવાંગભાઈ નામ કહેશે અને 2 જણાને તમે દેવાંગભાઈ પેલી બાજુ આ લોકો અહીંયાથી ફોટા પાડે છે. આ બાજુ તમે હા અમારી ટીમના કેપ્ટન રાકેશભાઈ મોદી. દેવાંગભાઈ રાકેશભાઈ મોદી બોલ્યા. હા ચલો સ્માઈલ. મોદી ઇઝ ધ કેપ્ટન. Modi is the captain of this team also. આ ખબર વહેલી પડી શકે પણ એનો ડીઆઈ એટલે થોડી મોડી ખબર પડી. રજનીકાંત રાણા. અજય શાહ. દેવાંગભાઈ અજયભાઈ ના હાથે. અજયભાઈ શાહ ઓર્થોપેડિક સર્જન. સુરેશભાઈ રાણા. સુરેશભાઈ રાણા. ફોટો સ્માઈલ. અમિતભાઈ ગોવારીકર. અમિત ગોવારીકર. સ્માઈલ. હવે I request Dr. હેમંત બ્રહ્મભટ્ટ to come next to નિમિતભાઈ. અરે અજય તમે બે અને હેમંત આવી જાઓ જરા એક મિનિટ. હેમંત એટલે જ કહીએ કે વચ્ચો વચ્ચ ના બેસો, અમારી નજીક બેસો. પણ એમને એમના મિત્ર મળી ગયા અને અમેરિકા આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે એટલે ઓબ્વિયસલી બધા ભેગા થઈ ગયા. અહીંયા આવી હવે હેમંત અને નિમિતભાઈ આપણે દેવાંગભાઈને સર્ટિફિકેટ આપીએ. આ બધાને લીડર કર્યા અને એમના વિચારોને લઈને આ મૂર્તિમંત થયા વિચારો. અને આપણે એઝ એ ટ્રસ્ટ એમને તો ઘણી જરૂરિયાત હતી પણ આપણે એઝ એ ટ્રસ્ટ એક કાયા એક ગોળ એમને એક આપી છે. ટ્રસ્ટમાંથી
સો થેન્ક યુ વેરી મચ. અને દેવાનભાઈ તમારી બુક તમારે એમને જે આપવાની છે એ આપણે કરશું. બાકીના ઘણા લોકોને મળવાનું છે, બધું પછી કરશું. હંમેશા લેવા કરતાં આપવામાં વધારે મજા આવતી હોય છે અને આપણે બધા મજા લેવા માંગીએ છીએ. એવી જ મજા નિમિતભાઈ આપશે આપણને, એટલે એમને પણ મજા આવવાની છે. તો હવે આઈ વિલ રિક્વેસ્ટ ફર્સ્ટ કે વિપુલ એમનું બાયોડેટા, અને એમાં એવું છે કે મેં ઇન્ટ્રોડક્શન કર્યું તો વિપુલે મને કીધું આફ્રિકામાં એવી ક્લબ ચાલે છે કે તમારે એકે વર્ડ ગુજરાતીના ઇંગ્લિશ ના આવવો જોઈએ જ્યારે ગુજરાતી બોલતા હો ત્યારે. આમાં વર્ડ બોલ્યો ને એ વાંધાજનક છે, કારણ કે શબ્દો હોવો જોઈએ. એટલે મેં કહ્યું કે ઇન્ટ્રોડક્શન, મને કે નહીં બને. મેં કહ્યું કેમ? તો કે હું ઓળખાણ આપીશ. મેં કહ્યું એ નહીં બને, તારે પરિચય આપવાનો છે. હવે એટલું બધું વિપુલ પ્રમાણમાં એમના વિશે વાંચ્યું ઇન્ટરનેટ પર ને બધે કે હવે એને વિપુલને આપણે રિક્વેસ્ટ કરીએ કે સંક્ષિપ્તમાં જણાવે, કારણ કે સાંભળવા છે નિમિતભાઈ. આપણે તો બધા નિમિત્ત બન્યા છીએ. ટૂંકમાં મને કહી દીધું કે સંક્ષિપ્તમાં રાખો. થેન્ક યુ. અને હું ખરેખર સંક્ષિપ્તમાં જ રાખવાની કોશિશ રહેશે મારી. અત્રે ઉપસ્થિત આજના કાર્યક્રમના પ્રમુખ વક્તા શ્રી ડોક્ટર નિમિતભાઈ ઓઝા, કાર્યક્રમના પ્રસ્તુત કરતા એલસીસી ભુજ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, સંસ્કારી નગરી વડોદરા તેમજ અન્ય શહેરોથી આવેલ શ્રોતાગણ, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ પ્લેટફોર્મ ઉપર હું ડોક્ટર ચેતન ભુજ કહીશ, ભાઈ નહીં કહું. ડોક્ટર ચેતન ભુજે મને શ્રી નિમિતભાઈનો પરિચય આપવા નિમિત્ત બનાવ્યો તે બદલ ટ્રસ્ટનો હું આભારી છું. સંસ્કારી નગરીના સંસ્કારી શ્રોતાઓને ગુજરાતી સાહિત્યના રસપાન કરાવવાના મનસુબા સાથે શરૂ કરેલ યાત્રાનું આજે 12મું સંસ્કરણ છે. આજના પ્રગતિશીલ અને પાશ્ચાત્ય રહેણી સરણીથી પ્રભાવિત ગુજરાતીઓને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી અસ્મિતાની ઓળખાણ કરાવવાના ટ્રસ્ટના પ્રયાસને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહેલો છે. આ શૃંખલાના 12મા મણકાના સંસ્કરણ નિમિત્તે આપણી વચ્ચે આજે ગુજરાતના ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વનો પરિચય આપતા હું ખૂબ જ હર્ષ અનુભવું છું. શ્રી નિમિતભાઈ, તેમનો જન્મ 3 ઓક્ટોબર 1981, ગાંધીજીના જન્મદિવસ પછી એક જ દિવસ બાદ, ઓફકોર્સ વર્ષ ડિફરન્ટ, પણ સેમ સિટી પોરબંદરમાં તેમનો જન્મ 3 ઓક્ટોબર. મારા માટે થોડુંક ઇમોશનલ પણ છે, કારણ કે મારો સન પણ 3 ઓક્ટોબર 1990 એનો બર્થ છે. તો શ્રી નિમિતભાઈ 3 ઓક્ટોબર 1981 રોજ પોરબંદરમાં તેમનો જન્મ. તેમનું વ્યાવસાયિક અને પ્રોફેશનલ અને અધર, હું વચ્ચે ભલે ચેતનભાઈ કીધું પરંતુ હું પણ અંગ્રેજી બોલીશ, કારણ કે કદાચ કોમ્યુનિકેશનની અંદર પ્રોબ્લેમ ન થાય સંકળાવવા માટે. તો તેઓ બાય પ્રોફેશન, મને યુરો સર્જનનું શું ગુજરાતી કરું ને એ બધું મને નેચરલી મારા માટે પ્રોબ્લેમ, એટલે તેમનો પ્રોફેશન છે he is a neurosurgeon, urologist, having a degree of MS DNB urology from Pune, and he has studied in Medical College Bhavnagar, and is practicing as a consultant urologist in his own private hospital at Bhavnagar, Gujarat. અને એમની સાહિત્યિક, એમની જે બીજી ઓળખાણ છે, બીજો પરિચય છે, he is expertise in writing on varied subjects, literature, mental health, psychology, philosophy, and all socially concerned issues makes him a polymath. He is a perfect mixture of science, art, and humanity. He is also an author, columnist, and a wonderful orator. Actually, જો તમે ગૂગલમાં જોશો તો એમની ઓળખાણ તરીકે it starts with he is an author, he is the doctor comes last, if I'm not missed.
The doctor comes last. So, you know, he is predominantly an author and orator. So, he's also a digital content creator, influencer, and a blogger. Apart from the 13 excellent books under his belt so far, he is writing 2 columns weekly in one of the most reputed newspaper, that is the Vibhashkar. Every Wednesday he writes Ajwala autograph in Kalash supplement, and every Sunday he writes Manno monologue. Is in Ras Rang supplement of the Vibhashkar. એમના ટોટલ 13 પબ્લિકેશન્સ છે. એનું નામ જાણવું જરૂરી છે, કારણ કે આપણે જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે લઈ અને વાંચી શકીએ છીએ. માટીનો માણસ, મારી વહાલી પરીક્ષા, એક્સપાયરી ડેટ, ICU, સંબંધોનું ઇન્ટેન્સિવ કેર યુનિટ, ક્રોમોઝોમ XY, a very well known again creation, જિંદગી તને થેન્ક યુ, પપ્પાની ગર્લફ્રેન્ડ, અજવાળાનો ઓટોગ્રાફ, શ્વાસની સેરેન્ડિપિટી, અમોર મિયો, એને મૃત્યુ ન કહો, અહમ બ્રહ્માસ્મિ અને પરમાત્માના પેરેન્ટિંગ પત્રો. તેઓને 2020ની અંદર દર્શક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ એમની મને જે કહેવામાં આવ્યું પ્રમાણે બને એટલી ટૂંકી કરવાની કોશિશ હતી, પરંતુ એ શક્ય નથી, કારણ કે એમનો વિશાળ ફલક ઉપર એમનું કાર્ય છે. તેઓ સર્જન હોવાની સાથે સાથે સર્જક પણ છે. તેઓ વિવિધ વિષયો પર પુસ્તકો પણ લખેલ છે. તેઓને પોતાને તેઓ હેલ્પર કહે છે, જ્યારે શ્રોતાઓ તેમને હીલરનું બિરુદ આપેલું છે, ગુલામનું નામ આપેલું છે. તો આવો આપણે આવા વ્યક્તિત્વને સાંભળવાનો આજે મોકો લઈએ. હું વિનંતી કરું છું કે ડોક્ટર ચૈતન્ય બુચ આવી અને નેક્સ્ટ સ્ટેપ ઉપર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વિપુલ. કેટલા કિલોમીટરની વાત કેટલા મિલીમીટરમાં કરવી, કેટલા કલાકની વાત કેટલા સેકન્ડમાં કરવી, એ સંક્ષિપ્તની પણ રિલેટિવિટી હોય છે. મારા કરતા એક્ઝેક્ટલી 25 વર્ષ નાના, અને મારા જુનિયર પણ ખરા, અને મારા કરતા 12 થી 15 ચોપડી એટલે ચોપડી નહીં, બુક, પુસ્તકો સિનિયર. તમે જાણો છો એમ હું લખું ખરો અને પબ્લિશ કરીએ, પણ એ પબ્લિશર થ્રુ સેલ્ફ પબ્લિકેશન તો હમણાં જ કર્યું. આ ગયા વર્ષમાં કરંટ સ્ટુડન્ટ બુચ તરીકે મેં ઈ બુક 10 કન્ટ્રીઝમાં જે પબ્લિશ કરી. હવે એને એક ગણીએ તો 25 વર્ષ નાના અને 15 બુક સિનિયર એવા નિમિત્તભાઈને આપની સમક્ષ રજૂ કરવા માટે હું નિમિત્ત બન્યો. એ એક બહુ સારો મોકો છે. તેઓ શ્રી તેમની ચિંતન અને મનન આજની સંધ્યાએ આપણા સર્વ વચ્ચે એમના ધ્વનિ, તમે જાણો છો મારી દીકરીનું નામ ધ્વનિ છે, એમના ધ્વનિ થકી અહીંયા હોલમાં રજૂ કરશે અને હોલની અંદર ચિંતન અને ચૈતન્ય ફેલાવવાનો જે પ્રયાસ કરશે એ માટે એમને હું નિમંત્રિત કરું છું. આ એક એવા ડોક્ટર છે જે આપણે જેમ્સ બોન્ડમાં ડોક્ટર નો હતા, આ એ ડોક્ટર નો છે, કારણ કે નિમિત્ત ઓઝા but no has said yes to us, so I am so happy and we are so happy. Dinesh. તો એમણે કહ્યું કે યુરોલોજિસ્ટનું ગુજરાતી શું થાય, તો મૂત્રમાર્ગ તજજ્ઞ તો અમને બહુ સારું લાગે છે એવું કહે. પણ તકલીફ ક્યાં છે સાહેબ કે કોઈ જીપી પેશન્ટ મોકલે તો હવે એને નેફ્રોલોજિસ્ટ પાસે મોકલવાનું, તેમ કે કિડનીના ડોક્ટર પાસે જાઓ. અમને એટલે કે યુરોલોજિસ્ટને મોકલવાનું તેમ કે પેશાબના ડોક્ટર પાસે જાઓ. અને આ વાત મેં પૂછી હતી કે ભાઈ કેમ પહેલા ઓથર, કોલમિસ્ટ ને ડોક્ટર કેમ ત્રીજું આવે?
તો બેઝિકલી મને ખબર નથી મારું વિકી પેજ કોણે બનાવ્યું. મને હમણાં મારું ધ્યાન ગયું કે મારું વિકીપીડિયા પેજ છે. તો ત્યારે મેં કોઈને પૂછ્યું કે વિકીપીડિયામાં તમે ડોક્ટર ન લખી શકો, એ લોકો પ્રોફેશનલ પ્રિફિક્સ they don't allow. અને એટલે કદાચ તમે ડોક્ટરના નામથી કોઈનું વિકીપીડિયા પેજ બનાવવાની ટ્રાય કરો તો એ ન થઈ શકે. કદાચ that could be the reason. પણ તમે ડોક્ટર નિમિત્તે જો સર્ચ કરશો તો સાઈડમાં ગૂગલ બિઝનેસમાં મારી હોસ્પિટલ દેખાશે. તો બ્રેડ બટર તો ઈ જ છે. એક કેમિસ્ટ્રીના પ્રોફેસરની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ અને એ શહેર એમના માટે નવું હતું, ત્યાંના લોકો નવા હતા, ત્યાંની સાયન્સ કોલેજ પણ નવી હતી. એટલે બીજે દિવસે સવારે તો તૈયાર થઈ લેપટોપ લઈને પહોંચી ગયા લેક્ચર દેવા માટે. સાવ અજાણી કોલેજ, કોઈ ઓળખીતું નહોતું. એટલે ત્યાં પછી 2-3 જણને પૂછ્યું અને 2-3 ક્લાસરૂમ જોયા, ખાલી હતા. પછી જે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ બેઠા હતા ત્યાં જઈને અમને લેક્ચર લેવાની શરૂઆત કરી દીધી. 45 મિનિટ સુધી વિદ્યાર્થીઓએ બહુ જ એટેન્ટિવલી અમને સાંભળ્યા. 45 મિનિટ પછી અમને પૂછ્યું કે હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈને કાંઈ પ્રશ્ન નહોતો. એટલે મેં બહુ નવાઈ લાગી, કાંઈ ડાઉટ નથી, હું એટલું બધું ખરાબ ભણાવું છું. એટલે એક છોકરાએ હળવેથી કીધું કે સાહેબ તમે કેમિસ્ટ્રી બહુ સરસ ભણાવો છો, પણ પ્રોબ્લેમ એ છે કે આ ક્લાસ ફિઝિક્સનો. એટલે પ્રોફેસર ગુસ્સે થઈ ગયા, ફિઝિક્સનો ક્લાસ છે તો તમારે મને પહેલા કેવું છે ને, તમે પહેલા ક્યાં હતા? તમે મને શરૂઆતમાં કીધું હોત તો ત્યાં જ અટકી જાત. એટલે છેલ્લી બેન્ચેથી એક વિદ્યાર્થીએ બહુ ગળગળા થઈને કહ્યું કે સર એમાં એવું છે કે તમે આટલી બધી તૈયારી કરીને બોલવા આવતા હો તો તમને ના ક્યાં પાડવી. હું પણ આ શહેરમાં પહેલી વાર આવું છું. એટલે તમે પણ જો એવું માનીને મને સાંભળવાના હો તો મને જરાય વાંધો નહીં. મેં એમને કહ્યું હતું કે અહીંયા બધા જ સ્માઈલ કરતા હશે, ખાલી તમે જ યુ રો સર્જન છો. એટલે વડોદરા સાથેનું મારું બહુ જ સ્પેશિયલ કનેક્શન છે અને કેટલા બધા લોકો તો અહીંયા છે જે ઓળખીતા છે. ફેમિલી કહી શકાય એવા લોકો છે. કહી શકાય શું, ફેમિલી છે. કારણ કે હું બરોડાનો જમાઈ છું. મારી પત્ની નૃપાશી બિલોંગ્સ ટુ બરોડા. અને પણ જો કે હવે મેં મારા સસરાને ભાવનગર શિફ્ટ કરાવી દીધા છે. તો અને બીજું એ કે મારા પપ્પા એ એજીએમ તરીકે બેંક ઓફ બરોડામાંથી અહીંયાથી રિટાયર થયા અને એ છેલ્લા 4 વર્ષ અહીંયા હતા. તો હમણાં જો ઉપી રોડ પરથી અમે યુટર્ન લઈને આવ્યા તો ઉપી રોડ પર એક બોબ હાઉસમાં એમને બહુ સરસ ઘર હતું જેની સાથે મને બહુ જ ઇમોશનલ અટેચમેન્ટ હતું. તો અને ઇનફેક્ટ એક સિક્રેટ શેર કરું છું કે મને બરોડામાં મારે સેટલ થવું હતું. હું પુણેથી જ્યારે યુરોની રેસિડેન્સી કરીને આવ્યો ત્યારે આઈ વોઝ લુકિંગ ફોર અ જોબ અને ત્યારે પપ્પા અહીંયા રહેતા તો હું પુણેથી સીધો અહીંયા જ આવ્યો હતો અને મને અહીંયા આવું ને તો મને પુના જેવી ફીલ આવે. મને પુના બહુ જ ગમે. તો મને એવી ફીલ આવે કે હું પુનામાં આવી ગયો તો મારે અહીંયા સેટલ થવું. અને એકચ્યુઅલી મેં ફેસબુકમાં મારું સિટી પણ ચેન્જ કરી નાખ્યું હતું. લિવ્સ ઇન પુણેમાંથી લિવ્સ ઇન વડોદરા. તો મારો એક અહીંયા ફ્રેન્ડ છે ડોક્ટર આકાશ પરમાર, ઓર્થોપેડિક છે. એનો મારો ફોન આવ્યો કે તું બરોડા ક્યારે સેટલ થયો? મેં તો હમણાં જસ્ટ. પણ ત્યારે મેં 2-3 જગ્યાએ તપાસ કરી અને ત્યારે મને ભાવનગર સ્ટર્લિંગમાંથી ફોન આવ્યો ઘનશ્યામ ગુસાણીનો કે યાર અમારે ફૂલ ટાઈમ હીરોની જરૂર છે, તમે એકવાર આવો તો ખરા સેન્ટર જોવા. અને પેલું વતનનું જે હતું બધું એ બધું બાળપણ ને ઉછેર ને એ બધું નિશાળ ત્યાંના રસ્તાઓ તો એ જે ખેંચાણ હતું એ અગેન મને ભાવનગર લઈ ગયું અને એ રીતે મેં ભાવનગર સ્ટર્લિંગમાં જોબ શરૂ કરી. પછી તો ધીરે ધીરે બધું ત્યાં ડેવલપ થતું ગયું. હવે તો હોસ્પિટલ પણ ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. પણ એ સજી આજની તારીખે મને કોઈ બરોડા બોલાવે તો જ્યારે સર મને ફોન કર્યો આઈ સેડ ઇમિડિયેટલી સેડ યસ કે હું આવીશ બરોડા. તો મારા માસા અહીંયા છે, મારા કાકા અહીંયા છે, રાહુલ કાકા. તો બરોડા સાથે બહુ જ તીવ્ર ભાવનાત્મક લગાવથી જોડાયેલો રહું છું. મેં સરને પૂછ્યું કે મારે શું બોલવું જોઈએ, મારે શું કહેવું, કયો સબ્જેક્ટ, મેન્ટલ હેલ્થ કહું આ. પછી મને એમ થયું કે ચિંતન કેટલું સરસ નામ છે, ચિંતન ક્લબ. તો મેં આપણે ચિંતનને ધ્યાનની વાતો કરીએ થોડી ઘણી. અને મેં એમને થોડો ઓડિયન્સનો ફીડબેક લીધો હતો એટલે હું આ બોલવાની હિંમત કરી શકું છું, આ સબ્જેક્ટ લેવાની હિંમત કરી શકું છું. એક બહુ સુંદર ઝેન કથાથી હું વાતની શરૂઆત કરું છું કે એકવાર એવું થયું કે એક આશ્રમમાં નવા પ્રવેશેલા એક બહુ જુનિયર મોન્ક
જે સાધુ બનવા આવે એક શિષ્યને એમ થયું કે યાર આ બધું શું મેડિટેશન ને ધ્યાન એની કરતા કંઈક એવું કરીએ કે આપણો વટ પાડી દઈએ. એટલે એને કોઈ એવી વિદ્યા શીખવી હતી જે યુનિક હોય, રેર હોય. એટલે કે મારે પાણી પર ચાલતા શીખવું છે. એટલે 3-4 જણને પૂછ્યું કે આ ક્યાં કોણ શીખવાડે. પછી કોઈએ કીધું કે છે ને તિબેટમાં એક યોગી છે, એ બહુ બધી વિદ્યાઓ જાણે છે, બહુ બધા રહસ્યો જાણે છે, એટલે તમે ત્યાં જાઓ. એટલે પેલા ભાઈ ઉપડ્યા તિબેટ, અને તિબેટમાં ખૂબ બધી મુશ્કેલીઓ પછી, ખૂબ બધા સંઘર્ષો પછી ફાઇનલી તેઓ એ યોગી પાસે પહોંચ્યા. યોગી એકદમ ધ્યાનમાં મેડિટેટ કરતા હતા, અને ત્યાં જઈને અમે કહ્યું કે મારે કંઈક શીખવું છે, મારે પાણી પર ચાલતા શીખવું છે. એટલે પહેલા એ કીધું કે ભાઈ જો મને કાંઈ આવડતું નથી, ખાલી મારી આંખો બંધ છે એટલું જ, પણ મારે કોઈ એવા રહસ્ય મને ખબર નથી, કોઈ એવી વિદ્યા હું જાણતો નથી, હું શાંતિથી બેઠો છું. તો કે ના ના, તમે જ્યાં સુધી મને નહીં શીખવાડો ત્યાં સુધી હું અહીંથી જવાનું નથી. એટલે 2-3 દિવસ પછી પેલા યોગીને એમ થયું કે આ અહીંથી નહીં જાય. ત્યારે યોગી એક દિવસ એને કીધું કે ચલો આજે હવે હું તને એક વિદ્યા શીખવીશ, હું તને એક મંત્ર આપું છું, એ મંત્રનો જાપ તારે 3 દિવસ કરવાનો છે, 4થા દિવસે તને પાણી પર ચાલતા આવડી જશે. એમ કહીને એક મંત્ર આપ્યો. તો કે આટલું સિમ્પલ ના હોય કે આ મંત્ર તો તિબેટમાં બધાને ખબર છે, તો બધા ન પાણી પર ચાલતા. તો કે ના, એવું નથી. આ મંત્ર નું ઉચ્ચારણ કરવાની એક શરત છે. શરત એટલી છે કે આ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે 5 મિનિટ સુધી તારા મનમાં એકવાર પણ વાંદરાનો વિચાર ના આવવો જોઈએ. એટલે પેલો કે તમે હું કઈ ગાંડો છું, આજ સુધી કોઈ દિવસ મેં વાંદરાનો વિચાર નથી કર્યો, હવે શું કામ કરું? એમ કરીને મંત્ર લઈને થોડે દૂર જઈને એને આંખો બંધ કરીને મંત્ર ઉચ્ચારવા માટે જેવો મંત્રનો જાપ શરૂ કર્યો એટલે પહેલો વાંદરો દેખાયો. પછી નહીં, મારે વાંદરા વિશે નથી વિચારવું. થોડી વાર થઈ ત્યાં 2 વાંદરા દેખાયા. ધીમે ધીમે કરતા 2 ના 5, 5 ના 10, 10 ના 20, આજુબાજુ વાંદરા જ વાંદરા. અને એને ખબર ન પડી કે સડનલી આવું કેમ થયું. 2 દિવસ બીજે દિવસે એને પાછું ટ્રાય કર્યું કે હું નાહી લઉં, કદાચ આ વાંદરા નીકળી જાય મારા મનમાંથી. નાહીને પાછા બેઠા, અગેન વાંદરા વધતા જ છે. ત્રીજે દિવસે પાછા આવ્યા યોગી પાસે કે આ તમારો મંત્ર રાખો અને મને વાંદરામાંથી મુક્ત કરો. કે મારું આખું જીવન વાંદરામય થઈ ગયું, મારે નથી શીખવું પાણી પર ચાલતા. તો આ કેમ થયું? અને એકચ્યુઅલી બહુ બધાએ કહેલી આ સૂફી સ્ટોરી છે, બીકોઝ આ એક્ઝેક્ટલી આપણા મનને રિપ્રેઝન્ટ કરે છે કે આપણા મનમાં ભાગાકાર કે બાદબાકી નથી થતા, સરવાળા અને ગુણાકાર જ થાય છે. તો જે થોટ, જે ઇમોશન આપણે સપ્રેસ કરવાની ટ્રાય કરીએ છીએ એ મલ્ટીપ્લાય થતું જાય છે. જે આપણે નથી વિચારવું, જે વિચારો નથી કરવા, જે આપણને ઉદાસ કરે છે, હેરાન કરે છે, પજવે છે, એવા જ વિચારો ડબલ સ્પીડે વધતા જાય. એનું કારણ સપ્રેશન છે. આજે આપણે એ વાત કરવી છે. પણ એ પહેલા મનનો મોનોલોગ શું છે અને ક્યાંથી આવે? તો આપણે કોઈ આપણને પૂછે ને કે હમણાં આજકાલ ક્યાં વસો છો, તો એનો સાચો જવાબ છે મનમાં. બીકોઝ આપણે આપણા દિવસનો મોટા ભાગનો સમય આપણા વિચારોમાં પસાર કરતા હોઈએ છીએ. વી લીવ ઇન અવર હેડ્સ. અને પહેલા, હવે નવો સ્ટડીમાં થોડા ફેરફારો છે, પણ જૂનું સ્ટડી એવું કહેતું કે સરેરાશ માણસ દિવસમાં એના મનમાં 70,000 વિચારો કરે છે. હવે નવું સ્ટડી એમ કહે છે 6,200 છે. થોડુંક એ લોકોએ આપણને રાહત આપી છે, પણ 6,200 વિચારો પર ડે. અને એમાંથી મોટા ભાગના છે, મોર ધેન 90% બિનજરૂરી છે, ઇનવોલન્ટરી છે. તો થિંકિંગ ઇઝ નોટ બેડ. આપણે વિચારોમાં શું પ્રોબ્લેમ છે? પણ અને એકચ્યુઅલી વિચારી શકવાની ક્ષમતા તો આપણને પ્રાણીઓથી અલગ કરે છે. પણ there is a difference between voluntary thinking and involuntary thinking. જે નથી કરવા, જે નથી ગમતા, એ જે વિચારો છે એ involuntary thinking છે. There is a difference between intentional thinking and
કમ્પલ્સિવ થિંકિંગ. અને સમગ્ર મનુષ્ય જાતને અત્યારે જે હેરાન કરે છે, પરેશાન કરે છે, એ આ ઇનવોલન્ટરી કે કમ્પલ્સિવ થિંકિંગ છે, જેના કારણે ડિપ્રેશન, એન્ઝાઇટી એન્ડ ઓલ સોર્ટ્સ ઓફ પ્રોબ્લેમ્સ થાય છે, ઇન્ક્લુડિંગ ફિઝિકલ હેલ્થ. તો આ ઇનવોલન્ટરી થિંકિંગને કેમ આપણે રોકી નથી શકતા? કેમ વિચારો, કેમ પેલા વાંદરાના વિચાર જતા જ નથી મગજમાંથી? શું આપણે ન વિચારવાનો પ્રયત્ન કરીએ તેમ છતાં કેમ આપણને એ વિચાર આવી જ જાય છે? અસલામતી, ડર, એવરીથિંગ. તો એનું કારણ આપણી ઉત્ક્રાંતિમાં રહેલું છે. આપણે હોમો સેપિયન્સની હિસ્ટ્રી જોઈએ તો આપણે લગભગ એક માણસ, મનુષ્ય તરીકે આ પૃથ્વી પર 2 લાખ વર્ષોથી છીએ. અને એમાંથી 1,90,000 વર્ષો સુધી આપણે હન્ટર ગેધરર્સ હતા, એટલે કે આદિમાનવ જેવું જીવન જીવ્યું. તો જે સિવિલાઇઝેશન થયું છે એ છેલ્લા 10,000 વર્ષોમાં થયું છે, કે બહુ આઘું નથી. તો કઈ રીતે શરૂઆત થઈ? કે આપણે એક નદી કિનારે સ્થાયી થયા. સૌથી પહેલા આપણે કૃષિ ઉત્પાદન કર્યું અને પશુપાલન. આઈ થિંક આ 2 આપણે ક્રોપ્સ ડેવલપ કર્યા અને પશુપાલન કર્યું, અને ગાય, ભેંસ, બકરી આપણે એનું પાળતા થયા. અને એટલે આપણે ફૂડ માટે ભટકવું ન પડ્યું, આપણે સ્થાયી થઈ શકીએ એક જગ્યાએ. અને એકચ્યુઅલ સિવિલાઇઝેશન તો છેલ્લા 5,000 વર્ષોમાં થયું છે. તો પછી ધીરે ધીરે કાર, એરોપ્લેન, કોમ્પ્યુટર્સ, આઈફોન્સ છેક સુધી આપણે આવી ગયા. હવે પ્રોબ્લેમ શું થયો કે જ્યારે આપણે પ્રી સિવિલાઇઝ યુગમાં જીવતા હતા, આપણા પૂર્વજો, તો એ લોકો IRE માં જીવતા હતા, ધેટ ઇઝ ઇમિડિયેટ રિટર્ન એન્વાયરમેન્ટ. એટલે કે જે કઈ નિર્ણયો હતા એ વર્તમાન ક્ષણમાં લેવાતા. તાત્કાલિક ભૂખ લાગી છે, અત્યારે મારી સામે જે ફળ છે એ ખાઈ લો, જે મળે છે એ ખાઈ લો, કારણ કે પછી કદાચ નહીં મળે. ફ્યુચર પ્લાનિંગ જેવું કશું હતું જ નહીં. મારી સામે પ્રાણી ઊભું છે તો મારી પાસે 2 જ રસ્તા છે, ફાઇટ ઓર ફ્લાઇટ. ત્યારે આ 2 જ વસ્તુમાંથી એક જ નક્કી કરવું કે લડત આપવી છે કે ભાગી જવું છે. તો આ જ એન્વાયરમેન્ટ માટે આપણું બ્રેન એડજસ્ટ થયેલું છે ફોર IRE. હવે શું થયું કે ધીરે ધીરે આપણે DRE માં આવી ગયા, બીકોઝ ઓફ સિવિલાઇઝેશન, ધેટ ઇઝ ડિલેડ રિટર્ન એન્વાયરમેન્ટ. એટલે કે આપણા મોટા ભાગના નિર્ણયો જે છે એમાંથી વર્તમાન ક્ષણમાં લેવા પડે એવા એક પણ નિર્ણય નથી. તો વર્તમાન ક્ષણમાં કશું તાત્કાલિક આપણે ડિસાઈડ કરવું પડે એવું લગભગ કશું જ નથી. સ્ટ્રેસ, એન્ઝાઇટી, ચેલેન્જીસ જે પહેલાના યુગમાં હતી બધી વર્તમાન ક્ષણમાં હતી. હવે આઈધર ઇટ ઇઝ ફ્રોમ ધ પાસ્ટ ઓર ફ્રોમ ધ ફ્યુચર. સિવાય કે તમારી પાછળ કોઈ તલવાર લઈને દોડ્યું હોય અથવા કોઈ હડકાયું કૂતરું તમારી પાછળ પડ્યું હોય, વર્તમાન ક્ષણમાં એન્ઝાઇટી કહી શકાય એવું કશું જ નથી. અને માટે આપણી મોટા ભાગના જે સ્ટ્રેસર્સ છે એ ફ્યુચરમાંથી આવે છે. મોટા ભાગની જે એગની છે એ કાં તો પાસ્ટમાંથી આવે છે, એટલે કે કાં તો આપણી મેમરીમાંથી આવે છે, કાં તો આપણા ઇમેજિનેશનમાંથી આવે છે. તો આપણે વર્તમાન ક્ષણમાં નથી જીવી શકતા એનું કારણ છે કે ઉત્ક્રાંતિની યાદો સાચવીને બેઠેલું આપણું સબકોન્શિયસ માઇન્ડ, બીકોઝ એ સર્વાઇવલ માટે ટેવાયેલું છે. અને એટલે જ જે આપણું માઇન્ડ હજી પ્રિમિટિવ છે. આપણે શહેરો સિવિલાઇઝ કરી દીધા છે, શરીર સિવિલાઇઝ થઈ ગયું છે, ઘણું બધું આપણે મોડર્નાઇઝ કરી દીધું છે, પણ ખાલી એક જ વસ્તુ પ્રિમિટિવ રહી ગઈ છે ને છે આપણું મન. એ હજી આદિમાનવ યુગમાં જ જીવે છે, એ જ વાતાવરણમાં જીવવા માટે ટેવાયેલું છે. અને માટે એ આપણને વાતે વાતે ડરાવે છે, ચિંતા કરાવે છે. અને એટલે એ અવસ્થાને DMN કહેવાય છે, ધેટ ઇઝ ડિફોલ્ટ મોડ નેટવર્ક. શું છે DMN? અને અત્યારે પણ આપણે અનુભવી રહ્યા છીએ. તમે ઓબ્ઝર્વ કરજો કે સતત એક અવાજ આપણા મનમાં ચાલતો હોય છે, જે આપણે દરરોજ એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. એ અવાજ સેલ્ફ ક્રિટિકલ હોય છે, જજમેન્ટલ હોય છે, એ આપણને ઇન્સિક્યોર ફીલ કરાવે છે, ડરાવે છે, ફિયર ઓફ ફેલિયર કરાવે છે. જેમ કે મેં નવું શર્ટ પહેર્યું, હરીસા સામે જાઓ, નિમિત્તામાં બરાબર નથી લાગતો, ફાન દેખાય છે. કંઈ પણ તમે કરવા જોજો, આમાં પ્રોબ્લેમ થશે, આ રિસ્ક રહેલું છે.
લોકો હસશે તારા પર. તે આવું કીધું, સો સ્ટુપિડ. આ તક તો ગઈ તારા હાથમાંથી. સો આ જે ઇનર વોઇસ છે, જે ઇનર ડાયલોગ છે, એ ઓલવેઝ સેલ્ફ સેબોટેજ કરવાનો છે, સેલ્ફ ક્રિટિકલ છે. હું સ્ટુપિડ લાગુ છું, મારામાં આટલી સેન્સ નથી, હું વર્થલેસ છું. તો આ જે મનનો મોનોલોગ છે, આ આપણો ઇનર ડાયલોગ છે, અને દરેકમાં રહેલો છે. પણ ધ રિયલ ટ્રિક ઇઝ ટુ રેકગ્નાઇઝ ઇટ, કે આપણી અંદર ચાલી રહેલા આ અવાજને જે ક્ષણે આપણે ઓળખીએ છીએ એ ક્ષણે આપણે એની સાથે ડિસઆઇડેન્ટિફાઈ થઈ શકીએ છીએ. એ ઓલવેઝ નેગિંગ હોવાનો છે આ અવાજ. ઈસ્ટર્ન ટ્રેડિશનમાં એને મંકી માઇન્ડ કહેવાય છે. કોઈ એક જગ્યાએ સ્થિર ના થઈ શકે, એક ડાળીએથી બીજે ડાળી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. સાયન્સમાં એને ડીએમએન કહેવાય છે. અને આ એટલા માટે થાય છે કારણ કે આપણું બ્રેઇન સતત દરેક ક્ષણે આપણને સર્વાઈવ કરવા માટે એક્ટિવ હોય છે. મગજનો જે ભાગ, જેને એમિગડેલા કહેવાય છે, જે ફ્લાઇટ ઓર ફાઇટ રિએક્શન માટે જવાબદાર હોય છે, એ સતત આપણને હેરાન કરે છે. બેઝિકલી આપણે વર્તમાન ક્ષણમાં નથી હોતા એવી દરેક અવસ્થામાં આપણું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ હોય છે. અને આ ડીએમએન ને કારણે જ એન્ઝાઇટી, ડિપ્રેશન, all sorts of mental health problems and physical health problems થાય છે. અને એનો એકમાત્ર એન્ટીડોટ, કારણ કે આ ડીએમએન ડિફોલ્ટ મોડ નેટવર્ક ને તો સંશોધકો વર્ષોથી ભણતા આવ્યા છે, રિસર્ચ થતું રહ્યું છે, પણ હવે એવો ખ્યાલ આવ્યો છે કે એનો એકમાત્ર એન્ટીડોટ મેડિટેશન છે. એ સિવાય તમે ડિફોલ્ટ મોડ નેટવર્કને રિવર્સ કરી શકો એ પોસિબલ જ નથી. હા, એવું બને કદાચ કે આજથી 5-10,000 વર્ષો પછી આપણું મન સિવિલાઇઝ થાય અને આપણે વર્તમાન ક્ષણમાં જીવતા શીખીએ. પણ ત્યાં સુધી અત્યારે આપણે બેઠા છીએ, કાલ ઓફિસમાં મીટિંગ છે, રાત્રે ઘરે જઈને શું બનાવવાનું છે, ઓલી મને આમ કીધું. તો ધ રિયલ ચેલેન્જ ઇઝ ટુ બી પ્રેઝન્ટ ઇન ધીસ મોમેન્ટ. અને એટલે જ હું મારા દરેક લેક્ચરમાં કહેતો રહું છું ધ પાવર ઓફ નાવ પુસ્તકનું. ધ પાવર ઓફ નાવ એક એવું પુસ્તક છે જેણે મારી જિંદગી બદલી નાખી, કદાચ તમારી પણ બદલી શકે. અને હવે તો એનું ગુજરાતીમાં અનુવાદ પણ છે, શક્તિ વર્તમાન. તો એ ગુજરાતી અનુવાદ પણ એનો ઉપલબ્ધ છે. તો મેડિટેશન શીખવાડી શકાય એટલું બધું તો સમય નથી આપણી પાસે, પણ મારા માસા જીતેન્દ્રભાઈ પટવારી અને મારા માસી પ્રફુલ્લા માસી, એ લોકો તો વર્ષોથી મેડિટેશન પ્રેક્ટિસ કરી રહ્યા છે, શીખવાડી રહ્યા છે. હવે તો મારા માસાએ બહુ સુંદર પુસ્તક પણ લખ્યું છે, ચક્ર સંહિતા, અને મેડિટેશનના એ લોકો ઓનલાઈન ક્લાસીસ લે છે. તો બરોડામાં તમારે કોઈને શીખવું હોય તો એમની પાસેથી શીખી શકો. પણ મને મારા માસી અને માસા કેટલા વખતથી કહેતા હતા કે તું મેડિટેશન કર, તું આવ, પણ મને ક્યારે એની જરૂરત નહોતી લાગતી. તો મારા જીવનના લોકડાઉન પહેલા 38 વર્ષો સુધી મને ક્યારે મેડિટેશનનું મહત્વ જ ન સમજાયું. કારણ કે હું કાયમ વિચારતો કે કોઈ એક જગ્યાએ શાંતિથી બેસીને આંખો બંધ કરીને લોકો એવું તો કયું સુખ પામી રહે છે કે જે કોઈ પ્રવૃત્તિ કે કશાકની પ્રાપ્તિમાં નથી મળતું. મને મેડિટેશન કાયમ પરલોકમાંથી આવેલી કોઈ એલિયન અવસ્થા જેવું લાગતું. મને ઓલા ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા યોગી જ દેખાય કે આ મારાથી નહીં, અને એટલે હું એનાથી દૂર ભાગતો. તો એનું કારણ એ હતું કે મારા મનમાં મેડિટેશન વિશે ખૂબ બધી ગેરમાન્યતાઓ હતી, મિક્સ હતી. અને આપણે એને એટલું બધું આઈડિયલાઇઝ કરી દઈએ કે આપણને એમ થાય કે આપણાથી તો શક્ય જ નહીં થાય. અને જે દિવસે મેં મારી જાતે જ શરૂ કર્યું, કારણ કે મને એનું મહત્વ સમજાવ્યું. તો જે દિવસે મેં એના વિશે વાંચ્યું, પછી વધારે વાંચ્યું, મને ખ્યાલ આવ્યો કે યાર આનો તો આ એક જ વસ્તુ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. જે દિવસે મારા મનમાં મેડિટેશન વિશેની ગેરમાન્યતાઓ દૂર થઈ, હું એનો ફેન બની ગયો કે આ તો અદ્ભુત વસ્તુ છે. તો બેઝિકલી આપણે ઘણું બધું મેડિટેશન વિશેની ખોટી ઇન્ફોર્મેશન આપણી પાસે હોય છે, જેમ કે મેડિટેશન એટલે થોટલેસનેસ, કે વિચાર શૂન્યતા, એક કે વિચાર ના હોવો જોઈએ. મેડિટેશન કરીએ એટલે નેગેટિવ વિચારો તરત દૂર થઈ જવા જોઈએ, અથવા આવવા જ ન જોઈએ. એની માટે કોઈ ચોક્કસ સ્થળ, સમૂહની જરૂર પડે, કોઈ ગુરુની જરૂર પડે, તમારે કોઈ શિક્ષક જોઈએ, કોઈ વાતાવરણ જોઈએ, એવા વાઇબ્સ જોઈએ, એવું કશું જ નથી. હવે તો મેં શરૂઆત કરી હતી, એ એન્ડ્રોઈડ એપ અવેલેબલ છે તમારા ફોનમાં, CALM કામ, અને બીજી હેડસ્પેસ. આ બે એપ તમે ડાઉનલોડ કરો, ગાઈડેડ મેડિટેશન, ઇયરફોન્સ વડે તમે અહીંયા બેઠા કરી શકો છો.
જે પુસ્તકનો આજની સ્ફૂર્તિમાં મેં ઉલ્લેખ કર્યો છે, જય શેટ્ટી દ્વારા લખાયેલા પુસ્તક થિંક લાઈક અ મોન્ક. જય શેટ્ટી એક એવા ડાયનામિક ઓથર છે કે હું એને ઇન્સ્ટા પર ફોલો કરું છું અને મને બહુ જ મજા આવે છે, હું બહુ એન્જોય કરું. તો એ જીવનના કેટલા વર્ષો સાધુ અવસ્થામાં રહ્યા, સાધુતામાં ચાલ્યા ગયા હતા અને પછી સાંસારિક જીવનમાં પાછા ફર્યા. હવે તો ફેમિલી છે એમને, પણ ત્યારના અનુભવો એ શેર કરે છે અને એ મેડિટેશનના બહુ મોટા પ્રણેતા છે. અને આજનું યુથને જે રીતે મેડિટેશન કરાવે છે કે તમે જીન્સ પહેરીને કારમાં મેડિટેશન કરી શકો છો, તમે 2 મિનિટથી શરૂઆત કરો. શું કામ 20 મિનિટ 1 કલાક? તમે 2 મિનિટથી સ્ટાર્ટ તો કરો. તો આ જે કંઈ ગેરમાન્યતાઓ છે એ એકવાર દૂર થાય છે, પછી આપણે એની નજીક પહોંચીએ છીએ. જે મનુષ્ય શ્વાસ લઈ શકે છે એ દરેક મેડિટેશન કરી શકે છે, કારણ કે એની શરૂઆત બ્રીથિંગથી થાય છે. સો અલ્ટિમેટલી મને તો એ ધ્યાન શબ્દ બહુ ગમે છે. ધ્યાન આપવું, વિચારોને ધ્યાન આપવું, લાગણીઓને ધ્યાન આપવું, શ્વાસને ધ્યાન આપવું. તો વિપશ્યના જેને કહે છે, એ વિપશ્યનાનું મૂળ પશ્ય ધાતુ પરથી આવેલું છે. પશ્ય એટલે ટુ સી, ટુ ઓબ્ઝર્વ, અવલોકન કરવું. તો જ્યારે આપણે આપણા બ્રીથિંગ પર ફોકસ કરીએ છીએ ત્યારે એ એમને જગ્યા કરી આપજો ને શાશ્વતની. તો મને કદાચ એની માટે આપણે સેપરેટ સેશન રાખવું પડે, પણ મને 2 એના સૌથી ઉપયોગી પાસા જે મને લાગ્યા છે, એક છે માઇન્ડફુલનેસ. તો માઇન્ડફુલનેસ એ કે વર્તમાન ક્ષણમાં જ રહેવું, એની જે પ્રેક્ટિસ છે, એની જે તાલીમ છે, એ મેડિટેશન છે. એ માઇન્ડફુલનેસ શીખવે છે. અને બીજું છે નોન અટેચમેન્ટ વિથ અવર થોટ્સ, ટુ ગેટ ડિસઆઇડેન્ટિફાઈડ વિથ અવર થોટ્સ એન્ડ ઇમોશન્સ. જે કાંઈ અહીંયા ચાલી રહ્યું છે એ રેડિયો છે, એ રેડિયોને સાચવવાની જરૂર નથી, એ રેડિયો પર ભરોસો કરવાની જરૂર નથી. અહીંથી મને અત્યારે વિચાર આવે કે પાછા ભાવનગર પાછા ફરતા મારી ગાડીનું એક્સિડન્ટ થઈ જશે, એવો વિચાર આવે તો હું ઇન્ટેન્શનલી બોલું છું, બીકોઝ આઈ એમ ગેટિંગ ડિસઆઇડેન્ટિફાઈડ વિથ માય થોટ. એ ફક્ત વિચાર છે એન્ડ આઈ એમ નોટ માય થોટ. એ જે કોઈ વિચાર આવે છે એને પૂરા સાક્ષી ભાવ સાથે તમે ઓબ્ઝર્વ કરો. પ્રોબ્લેમ શું થાય છે? હાય પછી શું થશે? સો આપણે ઇમિડિયેટલી એ વિચારને સત્ય માની લઈએ છીએ. તો when you get disidentified with your thoughts and emotions, life becomes very easy. અને એટલે જ, અને આ કઈ રાતોરાત થતી પ્રક્રિયા નથી, અને એટલા માટે જ મેડિટેશન માટે પ્રેક્ટિસ શબ્દ વપરાય છે. પણ એ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટથી શરૂ કરવું પડે છે, ત્યારે આપણે ધ્યાન કરી શકીએ છીએ. બેઝિકલી એનો પર્પઝ એવો છે કે આપણે બધા સર્વાઇવલ મોડમાં જીવીએ છીએ, ઈચ વન ઓફ અસ. આપણું એમિગડાલા બધાનું એટલું સ્ટ્રોંગ છે, કારણ કે હવે કેવું છે કે હવે ફિઝિકલ ચેલેન્જીસ રહી જ નથી. કોઈ આપણી સામે કોઈ પશુ પ્રાણી, જંગલી પ્રાણી આવી જાય ને આપણને ખાઈ જાય એવું તો છે જ નહીં. તો હવે શું થાય છે? મોબાઈલમાં પેલા ફલાની કોમેન્ટ કરી, હું તાત્કાલિક રિપ્લાય આપી દઉં. ધેટ ઇઝ સર્વાઇવલ. આપણે આપણી જાતને બૌદ્ધિક રીતે ડિફેન્ડ કરવી પડે, એ પણ એક સર્વાઇવલ મોડ જ છે. અને આપણે એમાં જ સૌથી વધારે દુઃખી થઈએ છીએ. મને આ ક્યારેક નવાઈ લાગે છે સાહેબ કે લોકો આખો દિવસ એકાદા ગ્રુપની ચર્ચામાં વિતાવે છે વોટ્સએપ પર, અને એ પણ એવા લોકોની જેમને કઈ ફેર જ નથી પડતો તમે શું કહો છો એના. તો એક જાતને ડિફેન્ડ કરવાનું કમ્પલ્શન જ્યારે આવી જાય એ બહુ ડેન્જરસ અવસ્થા. મતલબ કે તમે હજી પણ સર્વાઇવલ મોડમાં જીવો છો. તો સર્વાઇવલ મોડમાંથી અમારી પાસે એક નાનું પેટ ડોગ છે. તો એ તમે જુઓ પ્રાણીઓમાં સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ કેટલી સ્ટ્રોંગ હોય કે અમારી સાથે રહે છે, અમે ખૂબ પ્રેમ કરીએ છીએ, એ પણ અમને ખૂબ પ્રેમ કરે છે, પણ એક સેકન્ડ પણ એવું લાગે કે અમે કોઈ રીતે એને હાનિ પહોંચાડશું, એના માલિકને બટકું ભરતાય એને વાર નહીં લાગે. પછી એને ગિલ્ટ થાય અલગ વસ્તુ છે, બીકોઝ એની સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ સ્ટ્રોંગ છે. તો સર્વાઇવલ મોડમાં તો આપણે બધા જીવીએ છીએ, પણ સર્વાઇવલ મોડમાંથી સ્પિરિચ્યુઅલ મોડમાં જવાની જ આખી મથામણ છે. તો એ જ આ યાત્રા છે, કારણ કે સર્વાઇવલ મોડ આપણને ખુશ કરવા માટે, ખુશ રાખવા માટે બન્યું જ નથી. એનો હેતુ આપણને હેપી રાખવાનો છે જ નહીં, એનો હેતુ ફક્ત આપણને પ્રોટેક્ટ કરવાનો છે. અને એટલે જ આપણને કોન્સ્ટન્ટ એલર્ટ મોડમાં રાખે છે. તો સર્વાઇવલ મોડમાંથી સ્પિરિચ્યુઅલ મોડમાં જવું એ જ કદાચ સૌથી મોટી જર્ની છે.
અગેન કમિંગ બેક ટુ સ્ક્વેર વન, આપણે જ્યાંથી બાંદ્રાથી શરૂ કરી હતી કે શું કામ એ વિચારો મલ્ટીપ્લાય થયા, તો સિગ્મન્ડ ફ્રોઇડનું એક સુંદર કોટ છે કે અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ will never die. They are buried alive inside us and they will come again later in uglier ways. અવ્યક્ત રહેલી લાગણીઓ ક્યાંય જવાની નથી. એ આપણા જ શરીરના પેટાળામાં ક્યાંક દટાઈ જાય છે અને ભવિષ્યમાં બહુ જ ભયાનક સ્વરૂપમાં બહાર આવે છે. એની એક સત્ય ઘટના તમારી સાથે શેર કરું છું. એક મહિલાની વાત કરી છે જેને લિમ્ફોમા નામનું કેન્સર હતું. 2002માં કદાચ મારા માસી આ પુસ્તક વાંચ્યું છે. 2002માં એમને કેન્સર ડિટેક્ટ થયું અને 2006માં કેન્સર એટલું બધું વધી ગયું કે એમને તાત્કાલિક આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા. શી વેન્ટ ઇન્ટુ કોમા અને કોમામાં 30 કલાક સુધી રહ્યા. એની તબિયત એટલી બધી ખરાબ હતી કે તબીબે સ્વજનોને કહી દીધેલું કે કોઈ પણ ક્ષણે મૃત્યુ પામી શકે એમ છે, તમે સગાવાળાને બોલાવી લો. અને એમનો ભાઈ એકચ્યુઅલી નીકળી ગયો પણ કંઈક ચમત્કાર થયો અહીં પાછા. અને પાછા આવે એટલું જ નહીં, બીજા 4 દિવસમાં એમનું ટ્યુમર 70% જેટલું શ્રિંક થયું અને નેક્સ્ટ 5 અઠવાડિયામાં એમને કેન્સર મુક્ત જાહેર કર્યા. એ મહિલા, એ પ્રસિદ્ધ મહિલાનું નામ છે અનિતા મુરજાની અને એમણે લખેલું પુસ્તક, બેસ્ટ સેલર પુસ્તક છે ડાઇંગ ટુ બી મી. I request and recommend કે તમારે દરેકે આ પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક આઈ થિંક 2012માં પબ્લિશ થયું અને પબ્લિશ થયાના 2 જ અઠવાડિયામાં ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરના લિસ્ટમાં ટોપ પર હતું. કેમ? કારણ કે અનિતાએ જગતને કશીક એવી માહિતી આપી જે આજ સુધી લોકોને ખબર જ નહોતી. આ ચમત્કાર શું હતો, કેમ એ પાછા આવ્યા, અને એ જાણવા માટે આપણે પુસ્તક વાંચવું રહ્યું. પણ હું ટૂંકમાં કહું તો બેભાન અવસ્થા દરમિયાન અનિતાને એ રિયલાઇઝ થયું કે એમને કેન્સર શું કામ થયું. એમણે એ વાત પુસ્તકમાં લખી છે. એમણે આખું પુસ્તક નિયર ડેથ એક્સપિરિયન્સ પર લખ્યું છે અને એનડીઈ પર તો હવે બહુ બધા રિસર્ચ ચાલે છે. મેં એના પર એનડીઈ પર તો આખું મેં નવલકથા લખી છે, અહમ બ્રહ્માસ્મિ, નિયર ડેથ એક્સપિરિયન્સ પર, કે પછી દુનિયા કેવી હોય. તો નિયર ડેથ એક્સપિરિયન્સ પર એમણે આ લખ્યું છે કે ત્યારનું રિયલાઇઝેશન કોમા દરમિયાન એમણે લખ્યું છે કે ત્યારે મને ખબર પડી કે મને કેન્સર શું કામ થયું હતું. તો એમનું ચાઇલ્ડહુડ બહુ જ ટ્રોમેટિક હતું. મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા થતા, ઇમોશનલી અનઅવેલેબલ પેરેન્ટ્સ. એમણે લખ્યું છે કે હું કાયમ બીજાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતી રહી. મેં ક્યારેય જાતને વ્યક્ત જ ન થવા દીધી અને જ્યારથી હું સમજણી થઈ ત્યારથી મને ડર હતો કે મને કેન્સર થશે તો કારણ કે મેં કેન્સરમાં મારા સ્વજનોને ગુમાવેલા અને જો અલ્ટિમેટલી મેં મારા જીવનમાં એ જ એટ્રેક્ટ કર્યું જેનો મને ડર હતો. પણ ત્યારે મને રિયલાઇઝ થયું કે મેં મારી જાતને હું ક્યારે પ્રેમ કરી જ ન શકી અને ત્યારે મેં નક્કી કર્યું કે આઈ વિલ હીલ માયસેલ્ફ. અને પછી તેઓ પાછા આવ્યા. તો તબીબી વિજ્ઞાન ભણેલી કોઈ પણ વ્યક્તિ આ પુસ્તક, આ વિચાર કે આ હકીકતને વાહિયાત કરીને ફેંકી શકે છે. પણ આ વાત મેં જ્યારે સૌથી પહેલા મારા બ્લોગ પર લખી હતી ત્યારે મેં લખ્યું હતું કે આ હું ડોક્ટર માટે નથી લખી રહ્યો, દર્દીઓ માટે લખી રહ્યો છું. કારણ કે એલોપેથીની દરેક ટેક્સ્ટ બુકમાં કેન્સરના કોઝિસ હોય ને એમાં ઘણા બધા હોય. જેનેટિક ફેક્ટર્સ, જેનેટિક મ્યુટેશન, એન્વાયરમેન્ટલ કાર્સિનોજન્સ, સ્મોકિંગ, ઘણું બધું હોય, રેડિયેશન. પણ એમાં એક કોઝ લખેલું હોય છે ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે રીઝન નોટ નોન, ઓફ સ્પોન્ટેનિયસ ઓરિજિન. તો જે વાત અનિતાએ પોતાના પુસ્તકમાં લખી છે એ જ વાત અત્યાર સુધી જગતની દરેક ફિલોસોફી કહેતી આવી છે કે સપ્રેશન લીડ્સ ટુ ડિઝીઝ. એના પર તો આખું હોમિયોપેથિક સાયન્સ ઊભું છે કે આપણી મોટાભાગની તકલીફો અને યાતનાઓ, હું તો કહીશ ઇવન શારીરિક યાતનાઓ, આપણા વિચારો, મન અને ઇમોશન્સમાંથી આવે છે. હું મારો પોતાનો અનુભવ કહું કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે મને આઈ સફર્ડ અ મેજર એપિસોડ ઓફ ડિપ્રેશન, મને રૂમિનેશન્સ હતા, કોન્સ્ટન્ટ થોટ્સ, અને હું એમાંથી બહાર જ ન નીકળી શકતો. આઈ હેડ ટુ અંડરગો અ સાયકેટ્રિક ટ્રીટમેન્ટ. પણ ત્યારે મને કોઈ દિવસ ન થાય, મને સ્કિન પર લેશન્સ આવ્યા, એકદમ ઇચી અને ફંગલ ટાઈપ.
તો એલોપેથિક તરીકે શું મેં એન્ટીફંગલ લીધી, 2 દિવસમાં મટી ગયું, 3 દિવસમાં પાછા લીઝન્સ આવ્યા અને આ વખતે વધારે હતા પહેલા કરતા. તો મેં ડર્મેટને બતાવ્યું, ડર્મેટોલોજીસ્ટ મને કે તમે 15-20 દિવસ સુધી કન્ટિન્યુઅસ એન્ટીફંગલ ચાલુ રાખો. ધેન માય વાઇફ, મારી પત્ની હોમિયોપેથ છે, ધેન માય વાઇફ ટોલ્ડ મી કે તું મારી વાત માનીશ, તું એકવાર હોમિયોપેથી ટ્રાય કરીશ, તું લઈ લઈએ. હોમિયોપેથ એક ડોઝ લીધો અને નેક્સ્ટ 2 to 3 ડેઝમાં મારા બધા લીઝન્સ ગયા. તો બેઝિકલી મેં આવું ડર્મેટોલોજીસ્ટના જ પ્રિસ્ક્રિપ્શનમાં ક્યાંક વાંચેલું કે સ્કિન ઇઝ ધ મિરર ઓફ માઇન્ડ, કે આપણા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એનું સૌથી પહેલું પ્રતિબિંબ આપણી ચામડી પર આવે છે. તો જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ એ ક્ષણે આપણી અંદરનું વાતાવરણ બદલાતું હોય છે. આપણા શરીરની અંદર રહેલો દરેક કોષ આપણા મન, આપણા વિચારો, આપણી લાગણીઓને પ્રતિક્રિયા આપે છે, એના પ્રભાવમાં હોય છે. સો અવર બોડી ફોલોઝ અવર માઇન્ડ. એટલે એવું બિલકુલ પોસિબલ છે કે અમે તબીબો જેને ઇડિયોપેથિક કહીએ છીએ એના મૂળ ક્યાંક આ સપ્રેશનમાં રહેલા હોય. અને જો 1% અનિતાના પુસ્તકમાં કે આ ફિલોસોફીમાં કે અલ્ટરનેટિવ સાયન્સમાં જો 1% પણ તથ્ય હોય તો એ હકીકત આપણા માટે કેટલી લિબરેટિંગ સાબિત થાય કે આપણે કેટલી બધી બીમારીઓ પર ફક્ત થોડા ઘણા પ્રયત્નોથી કાબુ મેળવી શકીએ. સો યસ, વી કેન હીલ અવરસેલ્વ્સ. તો આવા તો 2-3 ઉદાહરણો છે, પણ અત્યારે એની ડિટેલમાં નથી જવું. તો હું તો ઘણી વાર કહેતો છું કે હું દર્દીની સેલ્ફ હીલિંગ પ્રક્રિયામાં મદદ કરું છું. આઈ ડોન્ટ ક્યોર, આઈ જસ્ટ ટ્રીટ. તો અને એટલું દેટ ઇઝ ધ રીઝન કે એક જ દવાની 2 દર્દીઓમાં અલગ અલગ અસર આવે છે. આપણે જેને ગુજરાતીમાં તાસીર કહીએ છીએ એવું બિલકુલ બની શકે કે એ એમની સેલ્ફ હીલિંગ પ્રક્રિયા હોય. તો સપ્રેશન દૂર કરવાના ફક્ત 2 જ રસ્તા છે. One is to get disidentified with your thoughts, that is meditation, and second is excretion. આ 2 રસ્તા. તમે મેડિટેશન ન કરી શકો તો એક્સક્રીશન કરો. હું એને ઇમોશન્સની ટોયલેટ ટ્રેનિંગ કહું છું કે આપણે બાળકને શીખવાડતા હોય કે બહુ રોકી ન રખાય, આટલા કલાક થાય એટલે જવું પડે, લાગે તો પછી પોસ્ટપોન ન કરાય. તો ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ. ઇમોશન્સની ટોયલેટ ટ્રેનિંગ, જેને વિરેચન કહીએ આપણે, કેથાર્સિસ. તો એ બહુ જ જરૂરી છે, કારણ કે એના ઘણા બધા રસ્તાઓ હોય. તમે જર્નલિંગ કરો, તમે કોઈને કહો, થેરાપિસ્ટ પાસે જાઓ, એક્સરસાઇઝ, there are so many ways of catharsis. પણ એક વાત તો નક્કી છે કે until we find a way to release our emotions, એ બાકીનું આપણું જીવન એ કંટ્રોલ કરી રાખશે. અને પછી આપણને ખ્યાલ જ નહીં આવે કે આવું શું કામ આપણી સાથે થઈ રહ્યું છે, આપણા સબકોન્શિયસમાં એવું તો શું પડ્યું છે. અને એટલે જ સિગ્મન્ડ ફ્રોઈડની તમે સાયકોએનાલિટિક થિયરી વાંચો તો એનો એક સિમ્પલ રૂલ હતો. સિગ્મન્ડ ફ્રોઈડની એક જ શરત હતી કે તમારા મનમાં એક તો એ છે ને, સામે બેસીને કન્ફ્રન્ટ ન કરતા પેશન્ટને કાઉચ પર સુવાડી રાખતા, કારણ કે એ એવું માનતા કે સામે બેઠેલી વ્યક્તિને આંખની શરમ નડે, બધું કહી ન શકે. એટલે પેશન્ટ એમનું કાઉચ પર સૂતું હોય ને ઉપર તરફ જોતું હોય. હમણાં મેં ભાસ્કરમાં લખ્યું હતું હોરિઝોન્ટલ વાર્તાલાપ. તો જ્યારે તમે બાજુમાં સૂઈને વાત કરો છો ત્યારે તમે જે કંઈ કહો છો પૂરી પ્રામાણિકતાથી કહો છો. અને એટલે જ પેલા ચર્ચમાં ઓલું કન્ફેશન કરવા છે ને ત્યારે આડો પડદો હોય. એટલે આપણને વ્યક્તિની હાજરીની જરૂર છે, પણ એમની આંખોની જરૂર નથી, કારણ કે આંખો જજમેન્ટલ હોય છે, કાન નહીં. તો એમનું દર્દી સામે સૂતું હોય અને દર્દી ઉપર જોઈને ફ્રોઈડની એક જ શરત હતી કે તમારા મનમાં જે વિચારો આવે તમારા મને કહેવાના. ભલે ગમે એટલા એમ્બેરેસિંગ હોય, ગમે એટલા તમને ડરાવે, તમને એવું લાગે શરમ આવે છે, નથી કહી શકાતું, તેમ છતાં તમારે કહેવાનું, કારણ કે that is the fundamental rule of psychotherapy. જે મનમાં આવે એ કહો. આપણી પાસે કોઈ સિગ્મન્ડ ફ્રોઈડ નથી, એટલે આપણી પાસે જે સાયકોએનાલિસ્ટ છે એ આપણા પ્રિયજનો છે. આ તો વેસ્ટર્ન વર્લ્ડમાં એવો કન્સેપ્ટ છે કે તમે થેરાપિસ્ટ પાસે જાઓ, કારણ કે ત્યાં એ લોકોને કોઈ ટ્રસ્ટેડ પાર્ટનર જ નથી કે જેને આ બધું કહી શકે. કાલ સવારે બીજાનો બોયફ્રેન્ડ થઈ જશે તો બધાના સિક્રેટ્સ લીક થઈ જશે. આપણી પાસે તો ફેમિલી મેમ્બર્સ જ એટલા છે કે એમાંથી એક જણ તો એવું મળે ને કે જેને તમે તમારી બધી વાત કહી શકો. અને કોઈ ના મળે તો રેકોર્ડ કરી લો. હવે મને જર્નલિંગ કરવાનો કંટાળો આવે છે, ક્યાં બધું લખવું, રેકોર્ડ કરી લો, ડિલીટ કરી નાખો. સો દેર આર, અને દરેક માટે અલગ અલગ રસ્તાઓ કામ કરે છે એક્સક્રીશનના. પણ આ ઇમોશનલ એક્સક્રીશન આ બહુ જરૂરી છે. અધરવાઇઝ
ઇફ યુ સપ્રેસ ઇટ, એકવાર સબકોન્શિયસમાં દટાઈ ગયું, પછી યુ નેવર નો કે કયા સ્વરૂપમાં ક્યારે બહાર આવશે. અને પછી આપણે કોઈ એટલા બધા અનિતા મુરઝાની જેટલા નક્કી નથી કે આપણને કોમા વખતે રિયલાઇઝ થાય કે ઓ આ કારણથી થયું હતું એન્ડ વી કેન રિવર્સ ધેટ. તો આ થોડી ઘણી આપણે ધ્યાનની વાતો કરી. મને વધારે મારો ફેવરિટ પાર્ટ ચિંતન છે. મને એ શબ્દ જ બહુ ગમે છે. તો ચિંતન શું કામ જરૂરી છે? તો હરિવંશરાયજી બચ્ચનની એક બહુ જ સુંદર કવિતા છે, તમે કદાચ સાંભળી હશે કે જીવન કી આપા ધાપી में कब वक्त मिला, कुछ देर कहीं पर बैठ कभी ये सोच सकूं, जो किया कहा माना उसमें क्या बुरा भला. जीवन की आपाधापी में कब वक्त मिला, कुछ देर कहीं पर बैठ कभी ये सोच सकूं, जो किया कहा माना उसमें क्या बुरा भला. આ ચિંતન છે. જે કીધું, જે જીવ્યા એ યોગ્ય હતું કે અયોગ્ય. તો આ કોરોના એપિસોડ આખો એક રિયાલિટી ચેક હતું કે આવતીકાલ સવારે મરવાનું થાય તો અત્યાર સુધીનું જીવન આપણે બરાબર જીવ્યા છીએ કે નહીં. કારણ કે મેં એવા કેટલા બધા લોકોને જોયા છે કોવિડના ટાઈમમાં કે હોસ્પિટલમાં દાખલ થયા પછી એમને રિયલાઇઝ થયું હોય કે ઓ લાઈફ તો પૂરી થવા આવી, આ કરવાનું તો રહી ગયું. તો જે જીવાયું છે એ બરાબર જીવાયું છે કે નહીં, જે માન્યતાઓ સેવી છે, જે વિચારો લોકોને આપ્યા છે, જે કંઈ પણ કર્યું છે એ યોગ્ય હતું કે નહીં, આમાં સુધારો કરવાની જરૂર છે. એ વિશે જ્યારે આપણે પૂરી ગહનતાથી વિચારીએ છીએ ત્યારે આપણે ચિંતન કરીએ છીએ. અને આ ડાપણ મારામાં 40s માં આવ્યા પછી આવ્યું. આઈ જસ્ટ કમ્પ્લીટેડ 40, પણ 40s માં આવ્યા પછી રિયલાઇઝ થાય કે ઓહ, જીવનના અંત જેવું પણ કંઈક હોય છે. કારણ કે એ સમજણ 20s માં નથી આવતી, ત્યાં તો એકદમ એક્ઝુબરન્સ હોય છે, બધું દુનિયા રંગીન દેખાતી હોય, સપના હોય, પ્રેમ હોય. 30s માં થોડા એનર્જી ડાઉન થાય, ઠરી ગયા હોય, સેટલ થતા હોય, લગ્ન થઈ ગયા હોય, બાળકોને સ્કૂલમાં મોકલવાના છે, ફીસ ભરવાની છે, ઈએમઆઈ ભરવાના છે. પણ 40s માં આવતાની સાથે તમને ખ્યાલ આવે કે આ તો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તો અને ક્યારે તમે આધ્યાત્મ ધ્યાન અને ચિંતન તરફ વળો છો? તો બાળકના જેમ ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ હોય કે અમુક વર્ષ થાય એટલે ચાલતા શીખી જવું જોઈએ, બોલતા શીખી જવું જોઈએ, આટલા દાંત આવી જવા જોઈએ, એમ હું એને ઇવોલ્યુશનરી કે સ્પિરિચ્યુઅલ માઇલસ્ટોન્સ કહું છું. એટલે 40s માં પ્રવેશ્યા પછી જો આપણામાં ધ્યાન કે ચિંતન ન ઉગે તો એવું કહી શકાય કે આપણા સ્પિરિચ્યુઅલ માઇલસ્ટોન્સ થોડા ડિલેડ છે. કારણ કે એક હાયરાર્કી છે. તમે માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ એ ટ્રાયેંગલ કદાચ જોયું હોય તો બોડી, માઇન્ડ, સોલ એન્ડ ગોડ, એટલે શરીર, મન, આત્મા અને પરમાત્મા. અને આ હાયરાર્કી આપણે ફોલો કરવી પડે છે. આપણે એને બાયપાસ નથી કરી શકતા. એકવાર સ્વામી વિવેકાનંદ યુએસમાં એક પ્રવચન આપવા ગયા અને યુએસમાંથી એક જણે અમેરિકાને કીધું હતું કે તમે આ બધું ભાષણ અમને શું કામ આપો છો, તમે ભારતમાં જઈને કહો ને. ત્યારે વિવેકાનંદે અદ્ભુત જવાબ આપ્યો. એમણે કહ્યું કે આ વાત હું ભારતમાં ન કહી શકું કારણ કે ભારતની મોટા ભાગની પ્રજા ભૂખી છે. એમની સામે આ ભગવાનની આ સાક્ષાત્કારની વાતો કરતા મને શરમ આવે છે. એમને સાક્ષાત્કારની નહીં, એમને રોટલાની જરૂર છે, એમને અન્નની જરૂર છે. તો તમે કોઈ ભૂખ્યા માણસની સામે કવિતા બોલો છો કે તમારું મ્યુઝિક પીસ સંભળાવો છો તો એનું અપમાન છે. પહેલા એને રોટલાની જરૂર છે. તો થર્સ્ટ, હંગર, સેક્સ, સિક્યોરિટી, આ બધી તો પાયાની જરૂરિયાતો છે, બોડીની નીડ્સ છે. અને આ ફૂલફિલ થાય પછી તમે જે તમારા બૌદ્ધિક ઓર્ગેઝમમાં પ્રવેશો છો, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ગેઝમ, જેમાં પુસ્તકો આવે, કવિતાઓ આવે, પેઇન્ટિંગ્સ આવે, એ બધું તમે ઈ મોજ તમને ખબર પડે કે ખાલી શારીરિક ઇન્દ્રિયોથી નહીં, આ તો માનસિકથી પણ મજા આવે છે. પછી તમે મેડિટેશનમાં પ્રવેશ કરી શકો. અને જ્યારે તમે મેડિટેટ કરતા હો, જ્યારે તમે પ્રેક્ટિસ કરો, પછી તમે પ્રે કરી શકો. તો ધીસ ઇઝ ધ સિક્વન્સ. અને એટલે આ આપણો ભૂખ્યા પેટે મેડિટેશન ન થાય. તમારી જોબ તમને ઇનસિક્યોર હોય તો તમે મેડિટેશન ન કરી શકો. સો ફર્સ્ટ જે આ હાયરાર્કી છે એ ફૂલફિલ થવી જોઈએ અને પછી ધીરે ધીરે આપણે ઉપર પહોંચી શકીએ. અને આ રિફ્લેક્શનને લગતી છે એક બહુ સુંદર વાત હમણાં અનાયાસ જ બની ગઈ કે એક થોડા સમય પહેલા મારા ઇનબોક્સમાં એક મેસેજ આવ્યો. મારા સાહેબ છે ગુજરાતીના.
મને સ્કૂલમાં ગુજરાતી ભણાવતા, એ હજી સુધી તમે જો શિક્ષકનો સ્વભાવ કેવો હોય સાહેબ, એ શિક્ષક એને મને ગુજરાતી સાહિત્ય તરફ વાળે. તો એ આજની તારીખે દર બુધવારે અને રવિવારે રિલિજિયસલી મારા લેખ વાંચીને એની કમેન્ટ આપે, ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ. તો હજી મને માર્ક્સ મળે છે. અને કદાચ એકાદ દિવસ આમ તેમ થાય, પણ આજ સુધીમાં એક પણ દિવસ એવો નથી બન્યો મારો એક પણ લેખ કે જે વાંચીને એમનો પ્રતિભાવ ન આવ્યો. તો એ સાહેબ સાથે હજી હું સંપર્કમાં છું. એમનો મને મેસેજ આવ્યો કે એક ઇંગ્લિશ કવિતા હતી કે મને આનો ગુજરાતી ભાવાનુવાદ કરી. અને એ સાહેબ એટલે વિક્રમ ભટ્ટ. હવે વિક્રમ સાહેબ એટલે જેને મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય તરફ વાળ્યા. એટલે શિક્ષકો બે પ્રકારના હોય, એક જે પાઠ્યપુસ્તકોમાં જ રહે એ ખાલી શિક્ષક, અને બીજા એ જે સાહિત્ય તરફ વાળે એને હું કેળવણીકાર કહીશ. તો એ કવિતા મેં વાંચી અને પહેલા 2-3 વાંચનમાં મને કંઈ ખાસ ના લાગ્યું. તો આ મને શું કામ મોકલી સાહેબ? ત્રીજા, ચોથા, પાંચમા પઠન વખતે ધીમે ધીમે એ ધારદાર બનતી ગઈ. અને પછી તો એવી જોરથી અહીંયા વાગી કે રોવાડા બેઠા થઈ ગયા. એવું લાગ્યું કે નિરાતની ચાદર ઓઢીને સૂતેલા જીવને કોઈએ લાત મારીને જગાડી દીધો. અને મેં સાહેબને કીધું સાહેબ આનું હું કરીશ ભાવાનુવાદ, અને હું બધા સાથે શેર કરીશ. અને પછી મેં અજોડાના ઓટોગ્રાફમાં ભાસ્કરમાં એનો અનુવાદ મૂક્યો હતો. તો એ હું તમારી સાથે શેર કરું છું. અદ્ભુત વાત છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમને સમજાશે. તો એ અંગ્રેજી કવિત્રી ડોના એશવર્થની કવિતા છે, એઝ ટાઈમ ગોઝ બાય. તો પસાર થતા સમયને અનુલક્ષીને શું શું થાય છે એની વાત છે. એનો એક નાનકડો, કારણ કે આમાં બધું જીવન આમાં આવી જાય છે કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમને સમજાશે કે ઈંટ પથ્થરોના જે સમૂહને તમે ઘર સમજી બેઠા છો એ મુકામ પરથી ધીમે ધીમે તમારી પકડ ઢીલી થઈ રહી છે. અને તમને રિયલાઇઝ થશે કે ઘર એ કોઈ સ્થળ નથી, અવસ્થા છે. એ પકડને ઢીલી થવા દો. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમને તમારી જાત વધુ સ્પષ્ટ દેખાવા લાગશે. તમારી એ ભૂતપૂર્વ જાત જેના એક કિસ્સામાં જિંદગી છલોછલ રહેતી અને બીજા કિસ્સામાં ખાલીખમ થઈ જતી, એ જાત જેની સામે તમને ખૂબ બધી ફરિયાદો હતી, એ જાત હકીકતમાં સંપૂર્ણ હતી એવું તમને સમય જતા સમજાશે. એ સમજણ ધીમે ધીમે વિકસવા દો. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમને સૂક્ષ્મ અને સામાન્ય લાગતી ક્ષણો વિરાટ લાગતી જશે, અને વિરાટ લાગતી બાબતો સામાન્ય. ચાલવું, દોડવું એ તો બધું સામાન્ય કહેવાય, પણ એક સ્ટ્રોકનો હુમલો આવે પછી ખબર પડે કે અહીંથી ઊભા થઈને ત્યાં પહોંચવું તો કેટલી મોટી વિરાટ ઉપલબ્ધિ છે. બર્થડે સેલિબ્રેશન આ તે મોટી ઉંમરે ધીરે ધીરે સામાન્ય થતું જાય, જે પહેલા આપણને વિરાટ લાગતું. તો ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે સૂક્ષ્મ અને સામાન્ય લાગતી ક્ષણો વિરાટ થતી જશે, અને વિરાટ લાગતી બાબતો સામાન્ય. હકીકતમાં એ દિવસે તમને જીવનનો અર્થ સમજાશે, અને ત્યારે તમે ખરા અર્થમાં જિંદગી જીવવાની શરૂઆત કરશો. ભલે મોડી, પણ શરૂઆત થવા દો. જેમ જેમ સમય પસાર થશે તમારે ઘણી બધી બાબતોને પરાણે આવજો કહેવું પડશે. ક્યારેક ગમતી વ્યક્તિને, તો ક્યારેક ગમતી પરિસ્થિતિને. તમારા નાજુક હૈયા પર અનેક વાર વજ્રાઘાત થશે. ભાવનાત્મક આઘાતના પ્રહારોથી તમારું હૈયું અનેક વાર ભાંગશે અને તેમ છતાં ધબકતું રહેશે. હાર્ટ બ્રેક પછીનો એ ધબકાર તમને તમારો ઉદ્દેશ્ય યાદ કરાવતો રહેશે. એ તૂટેલા હૃદયને ધબકવા દો. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમે સંપત્તિને બદલે શાંતિને પસંદ કરશો. પૈસાને બદલે નવરાશની પળો પસંદ કરશો. ધીમે ધીમે તમને રિયલાઇઝ થશે કે જીવનભર તમે જે ખજાનાની શોધમાં ભટક્યા એ ખજાનો તમારા પોતાના અને તમારા પ્રિયજનોના હાસ્યમાં છુપાયેલો છે, સ્વજનોના સથવારામાં રહેલો છે. એ ખજાનો અનાવૃત થવા દો. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમારી જિંદગી આંખના પલકારામાં તમારી નજર સામેથી પસાર થતી જશે. સ્મરણો જ્યારે તમને વીતેલી જિંદગીનું ફ્લેશબેક બતાવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે એમાં રહેલી એક પણ ક્ષણ કડવી કે અણગમતી નથી. વીતેલું આખું જીવન મીઠી અને સુગંધીદાર યાદોથી છલોછલ ભરેલું છે.
પ્રિયજનના ખોળામાં માથું મૂકીને વિતાવેલી રાતો, મિત્રો સાથેના ઉજાગરા, ગમતી વ્યક્તિઓ સાથે ગાળેલી નવરાશની પળો અને દરિયા કિનારે ગાળેલી એક સાંજ, આ બધું યાદ આવવાનું. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમને ખ્યાલ આવશે કે જીવનમાં શું મહત્વનું છે અને શું નથી. તો આ કવિતા સમજાવે છે કે વીતી ગયેલા જીવનની સાથે કેટલી બાબતો સ્પષ્ટ થતી જાય છે. રોજગાર માટેની દોડધામમાં ડોળાઈ ગયેલું જીવન જ્યારે સ્થાયી થાય છે ત્યારે ઘણી બધી અશુદ્ધિઓ તળિયે બેસતી જાય છે. જીવનની પ્રાથમિકતાઓ સમજાતી જાય છે. સાવ સામાન્ય લાગતી પળો અચાનક વિશેષ અને અર્થસભર લાગવા લાગે છે. જેમ જેમ આ પૃથ્વી પરની પકડ ઢીલી થતી જાય છે તેમ તેમ જીવનનો અર્થ વધુ ઊંડાણપૂર્વક સમજાતો જાય છે. પણ તકલીફ એ છે કે ફક્ત પસાર થતા સમયની સાથે સમજણ કે પરિપક્વતા નથી આવતી. એ માટે અનુભવો જરૂરી છે, અનુભૂતિઓ જરૂરી છે, પ્રેમ, પ્રવાસ, પુસ્તકો અને પ્રતીતિ જરૂરી છે, સાહિત્ય અને સાક્ષાત્કાર જરૂરી છે, જીવનમાં ભંગાણ, ભૂલો અને ભટકવું જરૂરી છે. અને આટલું બધું થયા પછી પણ ક્યારેક એ સમજવામાં આપણે અસમર્થ રહીએ છીએ કે ખરેખર જીવનમાં શું મહત્વનું છે અને શું નથી. અને આ માટે ચિંતન જરૂરી છે. તો જેને આપણે નિક્સેન કહીએ છીએ, એ આપણને ક્યારે ટાઈમ જ નથી મળતો. નિક્સેન એટલે ધ આર્ટ ઓફ ડુઈંગ નથિંગ. મારો બહુ ફેવરિટ શબ્દ છે. ડચ ભાષામાં નિક્સેન કહેવાય કે છેલ્લે ક્યારે તમે કશું જ નહોતું કર્યું. કોન્સ્ટન્ટલી આપણું એટેન્શન કશાકમાં ઇન્વેસ્ટેડ હોય છે. આપણે સતત કશાકમાં બિઝી હોઈએ છીએ અને માટે આપણને ચિંતન માટેનો સમય નથી મળતો. તો ચિંતન માટેની પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે વી શુડ નોટ બી ઓક્યુપાઈડ એનીવેર. અને મને એટલે જ કદાચ લખવું વધારે ગમે છે કારણ કે લખતી વખતે આપોઆપ ચિંતન થઈ જ જતું હોય છે. વિચાર્યા વગર તમે કઈ રીતે લખી શકો? તો નિક્સેન જે છે કે છેલ્લે ક્યારે તમે કશું જ નહોતું કર્યું. કશું એટલે કશું જ નહીં. સોફા પર બેઠા બેઠા નેટફ્લિક્સની કોઈ સિરીઝ જોઈ હોય એવું પણ નહીં, વોટ્સએપ જોયા હોય, ફેસબુક એવું પણ નહીં, કોઈ સાથે વાત કરી હોય એવું પણ નહીં, મ્યુઝિક સાથે કશું નહીં એટલે કશું જ નહીં. આરામ ખુરશીમાં બેઠા અને રસ્તા પર થતી અવર જવરને જોયા કરવી, ફળિયાને તાક્યા કરવું, ભીતોને તાક્યા કરવી, કે અગાસી પર જઈને બેસવું, પણ કશું જ ન કરવું. તો આ અવસ્થા જરૂરી છે કારણ કે ત્યારે જે આપણને રિયલાઇઝેશન થાય છે એ લાર્જર ધેન લાઈફ. એક નાની એવી કવિતા છે. સર કેટલો સમય છે? ઓકે. એક નાની એવી કવિતા છે. ચાઇનીઝ કવિ છે તાઓ યુઆનમિંગ. તો એમણે આ કવિતા લખેલી છે કે બહુ સિમ્પલ કવિતા છે. તમને આમાં કોઈ એક્સ્ટ્રા નહીં લાગે કે બાગમાં પડેલા ફૂલો વીણતા વીણતા હું મારી નજર સામે રહેલા ઊંચા પર્વતોને નિહાળું છું. પર્વતનો સ્પર્શ કરીને સંધ્યાકાળે પરત ફરતી હવામાં એક અલગ જ તાજગી છે. સૂર્યાસ્ત સમયે સમૂહગાન કરતા પંખીઓ પોતાના ઘરે પાછા ફરે છે. બસ આવા જ દ્રશ્યોમાં જીવનની સાર્થકતા રહેલી છે. એ વાત મને સમજાઈ ગઈ છે. આ તાઓ યુઆનમિંગ નામના કવિએ લખેલી ચાઇનીઝ કવિતાનો નાનકડો એવો અંશ છે. પણ આ સાધારણ કવિતાના સર્જન એટલા માટે અસાધારણ છે કારણ કે એમણે એ કર્યું છે કોઈ નામાં કરવાની યુઝ્યુઅલી હિંમત નથી હોતી. એ ગવર્નમેન્ટ બહુ હાયર પોસ્ટ પર હતા અને અચાનક એક દિવસ એમણે રિઝાઇન કરી દીધું. એમણે રાજીનામું આપી દીધું. સરકાર તરફથી જેટલા લાભ મળતા હતા એ બધા જતા રહ્યા અને બધું છોડીને ગામડે પોતાના ખેતરમાં વસવાટ કરવા લાગ્યા. ખેતી કરતા, ગીતો ગાતા, કવિતાઓ લખતા અને ખુશ હતા. ત્યારે કોઈએ એવું કીધું કે ભાઈ કવિતાઓ લખવા માટે જોબ ન છોડાય, આટલી સિક્યોર જોબ આ ગીતો ગાવા માટે, કવિતા કરવા માટે ન કરાય. ત્યારે અમે બહુ સરસ જવાબ આપ્યો અને કહ્યું હતું કે મારી આર્થિક સમૃદ્ધિ ઉપર મારી આધ્યાત્મિક સમૃદ્ધિએ વિજય મેળવ્યો છે. અને આ કન્સેપ્ટને યુનશી કહેવાય છે. યુનશી એટલે એક ફિલોસોફી છે. બેઝિકલી એક વ્યક્તિગત સ્વતંત્રતા છે, પર્સનલ ફ્રીડમ. મારે જે કરવું એ કરું. પણ યિનશી એકચ્યુઅલી યિનશીનો અર્થ તો અજ્ઞાતવાસ થાય, એકાંતવાસ કે અજ્ઞાતવાસ. પણ હકીકતમાં એનો લિટરલ મીનિંગ થાય સ્વૈચ્છિક ગરીબી. આપણે કે ગરીબી થોડી સ્વૈચ્છિક હોય, પણ સ્વૈચ્છિક ગરીબી. અને એકચ્યુઅલમાં કે આપણા જીવતરમાં
વોન્ટ અને નીડ વચ્ચેની દિવાલના ચણતરમાં જ આપણું મોટા ભાગનું જીવન પસાર થઈ જાય છે. મતલબ જીવતરના જીવનની જરૂરિયાતોના કોથળામાંથી ઈચ્છાઓને અલગ કરવાનું કામ બહુ અઘરું હોય છે. તો પાડોશી રાષ્ટ્ર દ્વારા પ્રાચીન રોમમાં પાડોશી રાષ્ટ્ર દ્વારા જ્યારે આક્રમણ થયું હતું ત્યારે સિન્સિનાટી કરીને એમને પ્રધાન બનાવવામાં આવ્યા, ડિફેન્સ મિનિસ્ટર. અને ત્યારે એમણે એ મોરચો સંભાળ્યો, રોમને જીતાડી દીધું. અને ત્યારે એમની પાસે તક હતી કે એ ધારક તો રાષ્ટ્રના વડા બની શક્યા હોય, એમને સમ્રાટ બની શક્યા હોય. પણ જેવી ઇમરજન્સી પૂરી થઈ, ક્રાઇસિસ પૂરી થઈ, એમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું અને પાછા પોતાના ખેતરમાં ચાલ્યા ગયા. એ ધાર્યા હોત તો પોતાની આખી જિંદગી વૈભવ વિલાસમાં વિતાવી શક્યા હોત, પણ એમને પોતાની પર્સનલ ફ્રીડમ વધારે વાલી હતી. તો ક્યારેક એવું લાગે છે કે મની બ્રિંગ્સ ફ્રીડમ. હું અવારનવાર કહેતા હોઉં છું, ઓબ્વિયસલી મની બ્રિંગ્સ ફ્રીડમ. મની ડઝ નોટ બ્રિંગ હેપીનેસ, પણ મની બ્રિંગ્સ ફ્રીડમ. પણ ક્યારેક એવું લાગે છે કે નાણાં એકઠા કરવાની પ્રવૃત્તિ સૌથી મોટી ગુલામી નથી. મતલબ ઈચ્છાઓ, લોભ કે લાભના ગુલામ થયેલા આપણા છેલ્લા શ્વાસ સુધી સતત આપણી જાતને આપણા સમયની આહુતિ આપ્યા કરીએ છીએ. એકઠું કરવાની પ્રક્રિયામાં જેટલો રસ પડવા લાગે છે કે કોની અને શેની માટે એકઠું કરવાનું છે એ તો ભૂલાઈ જ જાય છે. એક નાની એવી વાત કહીને પછી આપણે મારે છેલ્લી જે વાત કહેવી છે કે આ સાચી બનેલી ઘટના છે. એ ચાઇનીઝ લિટરેચરમાં લખેલું છે કે તમે લાઓ ત્સે ઓળખતા હશો કદાચ, પ્રખ્યાત ચાઇનીઝ ફિલોસોફર. અને કોઈ મને પૂછે કે જીવનનું મેન્યુઅલ, જીવનની રીત કયા પુસ્તકમાં લખેલી છે, તો ઓફકોર્સ ભગવદ ગીતા તો છે જ, પણ એના જેવું જ બીજું પુસ્તક ટાઓ તે ચી, જે લાઓ ત્સે લખ્યું. અને લાઓ ત્સે પાસે પરાણે લખાવડાવવામાં આવ્યું હતું કે જ્યારે એમણે એવું નક્કી કર્યું કે હવે મારે અહીંયા વસવાટ નથી કરવો, મારે હિમાલયમાં ચાલ્યા જવું છે, મારે કોઈ સંન્યાસી બની જવું છે, ત્યારે એમને સરહદ પર રોકવામાં આવેલા કે રાજાનો હુકમ છે કે તમે આ દેશ છોડીને ન જઈ શકો. તમારા જે તમારી પ્રતિતિઓ છે, તમારા રિયલાઇઝેશન્સ છે, તમારી જે વિઝડમ છે, એ અમને લખીને કહેતા જાઓ. અને ત્યારે સરહદ પર એક જગ્યાએ બેઠા બેઠા તેમણે જે પુસ્તક લખ્યું એ ટાઓ તે ચી. તો એ ચાઇનીઝ ફિલોસોફરની વાત છે કે એકવાર લાઓ ત્સેની શોધમાં સૈનિકો નીકળેલા. કારણ કે રાજાને ત્યારે એવું હતું કે મારે લાઓ ત્સેને મુખ્ય પ્રધાન બનાવવા છે મારા રાજ્યના. કે જો લાઓ ત્સે જેવી ઇન્ટેલિજન્ટ ફિલોસોફર અને વિચક્ષણ વ્યક્તિ જો મુખ્ય પ્રધાન બને તો રાજાની ખ્યાતિ કેટલી વધી જાય. એટલે આપણે સૈનિકોને કીધું કે લાઓ ત્સેને લઈ આવો જાઓ. તો ક્યાંય સુધી લાઓ ત્સે મળ્યા જ નહીં. અને પછી એમને માંડ એક જગ્યાએ દેખાણા કે એ નદી કિનારે બેઠા બેઠા, તળાવની પાળ જેવું હતું, બેઠા બેઠા માછલી પકડતા. એટલે જે સેનાપતિ હોય એ ઉતર્યો અને કીધું કે રાજાએ તમને દેવા માટે મોકલ્યા છે કે રાજ્યનું સર્વોચ્ચ સન્માન તમને આપવાનું છે, તમને મુખ્ય પ્રધાન બનાવવાના છે, એટલે તમને દેવ આપ્યા છીએ. એટલે લાઓ ત્સે થોડી વાર સુધી કશું જ બોલ્યા નહીં. પછી એમણે દૂર એક ખાબોચિયામાં તરફ ઇશારો કરી, જો તો પેલા ખાબોચિયામાં શું છે. એટલે સેનાપતિએ ત્યાં જઈને જોયું તો એક કાદવના ગંદા પાણીમાં એક કાચબો એની મસ્તીમાં રમી રહ્યો હતો, ચાલી રહ્યો હતો. એટલે સેનાપતિએ કહ્યું કે તો કાચબો છે. તો કે મેં એવું સાંભળ્યું છે કે તમારે રાજમહેલમાં એક સુવર્ણ જડિત કાચબો છે. ત્યારના જમાનામાં એમ્બ્લમ હતું રાજાનું, ચાઇનીઝ રાજાનું, સુવર્ણ જડિત કાચબો, સોનેરી કાચબો એમનું એમ્બ્લમ હતું. તો કે હા, અમારા રાજ્યમાં છે ને, તમારું પ્રતીક છે. તો કે તમે એક કામ કરો, તમે કાચબાને જઈને પૂછો કે તને સોનેથી મઢવામાં આવે, રોજ તારી પૂજા કરવામાં આવે, તો તું અમારી સાથે મહેલમાં આવીશ કે નહીં. એટલે સેનાપતિ કે જેને ખાદવમાં આટલી મજા આવતી હોય એ મહેલમાં શું કામ આવે. એટલે લાઓ ત્સે એવું કીધું, તમે મને કાચબા કરતા વધારે મૂર્ખ સમજો છો. તો આ પર્સનલ ફ્રીડમ છે. ક્યાં સમય અને ઉર્જાની આહુતિ આપવી અને ક્યાં ન આપવી એ વિચારી શકવાની સમજણ એ ચિંતન છે. અને છેલ્લી વાત જે મારે કહેવી છે કે હમણાં એક સત્ય ઘટના હતી. હું ડીસા આઈએમએમાં એક લેક્ચર આપવા ગયેલો. હવે આટલું, ટુ બી વેરી ઓનેસ્ટ, આટલું ભારે મેં આજ પહેલા ક્યાંય વાત નથી કરી અને તમે આટલા શાંતિથી સાંભળો છો તો મને ખરેખર બહુ સારું લાગે છે. બાકી ધ્યાન અને ચિંતન હવે લોકોને મોટે ભાગે એવું હોય છે કે પહેલેથી અમને આયોજક કહી દે કે થોડું હાસ્ય રાખજો ને, થોડું એન્ટરટેનમેન્ટ રાખજો ને. એકવાર તો મને ખરેખર મને એવું કીધું હતું મને કે આપણે, મેં તો જો હું હાસ્ય કલાકાર નથી,
એટલે IMA માં એક સરસ મજાનું સેશન પત્યું અને પછી એક ડોક્ટર, ત્યાંના બહુ ખ્યાતનામ ડોક્ટર મને મળવા આવ્યા અને અમે એકલા હતા ત્યારે મને કહ્યું કે નિમિતભાઈ, જીવનમાં બધું જ છે, સરસ ફેમિલી છે, કાર છે, હોસ્પિટલ છે 3 માળની, બધું છે, પણ તેમ છતાં જીવનમાં ખાલીપું લાગે છે. શું કામ લાગે? એટલે હું આમ થોડો સમય એમની સામે જોતો રહ્યો અને એમની આ મૂંઝવણ એકચ્યુઅલી મારા માટે બહુ રાહત કરતા હતી, કારણ કે ખાલીપો લાગે છે એ જ વાતની સભાનતા ક્યારેક અર્થ અને આધ્યાત્મ તરફ લઈ જાય છે. તો મારા માટે આ એક એવો પ્રેગ્નન્ટ ક્વેશ્ચન હતો કે જેમાંથી ઘણું બધું જન્મી શકવાની શક્યતાઓ હતી. એટલે એક કમ્પ્લીટ ફેમિલી, એક આલિશાન બંગલો, એ બંગલાના ફળિયામાં પડી રહેતી સેડાન કાર, આંગણે ચોકીદાર, તો 2-3 માળની હોસ્પિટલ, પ્રસિદ્ધિ, સફળતા. એટલે કારકિર્દી અને વ્યાવસાયિક જીવનના ટોચ પર પહોંચ્યા પછી બીજા તો શેની કમી હોય? શું કામ ખાલીપો લાગે? તો એમના આ સવાલનો મારી પાસે ફક્ત એટલો જ જવાબ હતો કે મેં એમને એવું કહ્યું કે તમે બીજા પર્વત પર છો, પહેલા પર્વત પર પહોંચશો પછી આ ખાલીપો નહીં લાગે. તો એમની સાથે વાતચીત કર્યા પછી મને રિયલાઇઝ થયું કે આપણે બધા પણ બીજા પર્વત પર જ અટકેલા છીએ. ઘર, નોકરી, કુટુંબ, એશો આરામ, આજથી 5-10 વર્ષ પહેલા જે અને જેટલાની કામના કરેલી એ બધું જ છે આપણી પાસે, અને નહીં હોય તો આવનારા 5-10 વર્ષમાં મળી જશે. પણ પછી શું? વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનની ટોચ પર પહોંચ્યા પછી શું કરવાનું? કારણ કે વહેલા મોડા આપણે સૌ દરેક કોઈ એવા શિખર પર પહોંચતા હોઈએ છીએ કે જ્યાંથી ઉપર તો કોઈ ચઢાણ જ નથી, કશું જ બાકી નથી, બધું મેળવી લીધું છે. તો ત્યારે જે ખાલીપો અનુભવાય છે એ ખાલીપાનું નામ છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ, મિડ લાઈફ ક્રાઇસિસ, અસ્તિત્વની મૂંઝવણ, અર્થની ખોજ. અને આ ખાલીપાનું કારણ ધ સેકન્ડ માઉન્ટેન છે. લેખક ડેવિડ બ્રુક્સ દ્વારા લખેલા એક પુસ્તકનું નામ છે ધ સેકન્ડ માઉન્ટેન, અને આ પુસ્તકમાં એમણે આ જ વાસ્તવિકતાને હાઇલાઇટ કરી છે. અને બધું જ મેળવી લીધા પછી પણ જેમને જીવનમાં ખાલીપો લાગે છે એમના માટે આ ખાસ આ પુસ્તક એમણે વાંચવું જોઈએ. તો વ્યક્તિગત અને વ્યાવસાયિક ઉપલબ્ધિઓની ટોચ પર પહોંચ્યા પછી પણ ખાલીપો લાગવાનું કારણ એ છે કે આપણે બીજા પર્વત પર અટકેલા છીએ. પહેલા પર્વતની ટોચ તરફનો આરોહણ તો બાકી જ છે. આ પહેલો પર્વત એટલે અર્થ, મિનિંગ ઓફ લાઈફ. આપણે એને ભક્તિભાવ, પૂજા, કીર્તન કશાક સાથે નહીં, હજુય ટકી રહેલા આપણા અસ્તિત્વની નિમિત્ત. કારણ કે દરેકના જીવનની પહેલી ઇનિંગ્સ તો પામવા, કમાવા અને મેળવવામાં પસાર થઈ જાય છે. અને આયુષ્યના ઇનિંગ્સ બ્રેક પછી મનુષ્ય 2 પ્રવાહમાં ફંટાય છે. એક એવા છે કે છેલ્લા શ્વાસ સુધી મેળવેલું બધું ભોગવ્યા કરે છે, અને બીજા એવા જે પાછું આપવાની શરૂઆત કરે છે, બુદ્ધ સાહેબ જેવા. અને બસ અહીંથી પહેલા પર્વતનું ચઢાણ શરૂ થાય છે. કારણ કે અર્થ એક જ એવી બાબત છે જે ખરીદી નથી શકાતી, એ શોધવી પડે છે, એનું નિર્માણ કરવું પડે છે. તો પહેલો પર્વત ચડી રહેલા લોકો માટે હવે પ્રસિદ્ધિ, પૈસો કે જીવનનું ધ્યેય એટલે આ વખતે મહત્વનું નથી. એમના માટે હેતુ મહત્વનો છે. અને એ તબક્કે સૌથી ધનવાન વ્યક્તિ એ જ છે જેની પાસે જીવતા રહેવાનું એક મજબૂત કારણ છે. પ્રસિદ્ધિ, પ્રશંસા, પુરસ્કાર કશાયની પરવા કર્યા વગર જે પ્રવૃત્તિ પૂરા ઉત્સાહ, આનંદ કે ખંતથી આપણે કરી શકીએ છીએ એ પ્રવૃત્તિ આપણને જીવવાનું બળ પૂરું પાડે છે. મેં એમને પૂછેલું કે એવું શું છે કે જેમાંથી તમને 1 પણ રૂપિયાનો ફાયદો નથી થતો અને છતાં તમે કરો છો? એ જવાબ ના આપી શક્યા. મેં કીધું આ કારણ છે ખાલીપો લાગવું. તો એને ઇકિગાઈ કહીએ કે મેન્સ સર્ચ ફોર મીનિંગ. હકીકત એ છે કે ખાલીખમ જીવતરને છલોછલ અને ધબકતું રાખવા માટે એક ઉદ્દેશ્યની જરૂર હોય છે. એક એવું નિમિત્ત જે આપણા અસ્તિત્વ કરતા વધારે વિશાળ હોય. કોઈ એક કલામાં ઓતપ્રોત થઈ જવું, આપણને આવડતું હોય એવું કશું અન્યને શીખવાડવું, કોઈ એકના જીવનમાં પરિવર્તન લાવવું, કોઈ જીવને રાહત આપી શકવી, કોઈ પશુ, પક્ષી કે વૃક્ષ ઉછેરી શકવું. તો જીવનનો ખાલીપો ફક્ત 2 જ
બાબતો દૂર કરી શકે છે. એક છે નિજાનંદ અને બીજું છે પરોપકાર. તમે પરોપકાર ન કરો તોય વાંધો નહીં, તમે સ્વ ઉપકાર કરો, નિજાનંદમાં રહો તો એ સૌથી મોટી ભક્તિ છે. કારણ કે આ બે જ બાબતો આપણને પરમ તત્વની નજીક લઈ જાય છે, પહેલા પર્વતની ટોચ સુધી લઈ જાય છે. તો એક વિશ્વવિખ્યાત સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસોનું એક અદ્ભુત વિધાન છે, The meaning of life is to find your gift and the purpose of life is to give it away. તો અર્થોપાર્જનની પ્રવૃત્તિ ફક્ત રોજગાર સુધી સીમિત નથી હોતી, એમાં જીવનના અર્થનું ઉપાર્જન પણ બહુ જરૂરી હોય છે. એટલે આર્થિક ક્ષેત્રે વિકાસ કર્યા પછી જે અર્થના ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે તેઓ પહેલા પર્વતની ટોચ સુધી પહોંચી શકે છે. અને બસ આ છેલ્લે હું એટલું જ કહીશ કે આ બીજા પર્વતથી પહેલા પર્વતની ટોચ સુધીની યાત્રા જ મહત્વની છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ ઇવોલ્યુશનમાં, આપણે દરેક, કારણ કે બાળપણમાં ચોકલેટ માંગતા કોઈ બાળકથી લઈને કિસ માટે ભટકતા કોઈ યુવાનથી લઈને મેડિટેશન કરવા સુધી આપણે દરેક ઉત્ક્રાંતિના અલગ અલગ તબક્કામાં હોઈએ છીએ. આપણે કયા સ્ટેજમાં અરેસ્ટ થઈએ છીએ એ જ મહત્વનું છે. તો આ યાત્રા એટલા માટે મહત્વની છે કારણ કે જેટલો ખાલીપો અને સુનકાર બીજા પર્વતના શિખર પર રહેલો છે એના કરતા અનેક ગણો વધારે હાશકાર અને સંતોષ પહેલા પર્વતની તળેટીમાં રહેલો છે. તો સાહેબે અહીંયા બોલાવીને મને એટલું બધું માન છે સાહેબ ઉપર કે મારે યુઝ્યુઅલી એવું હોય કે તમારે 5 વાગ્યાનું હોય સ્પીચ અને તમે 4:30 પોણા 5 સુધી ન પહોંચો ને એટલે ઓર્ગેનાઇઝરના 5-6 ફોન આવી જાય. સાહેબે મને એક પણ ફોન નથી કર્યો. 4:55 મેં કીધું સર હું બહાર જ છું. તો બાકી વી હેવ એક્સપિરિયન્સ કે લોકો એટલી બધી ટાઈમ એન્ઝાઇટી હોય છે લોકોને, પણ હી હેઝ બીન સો નાઇસ. અને એ ફક્ત એક તો એમની સેન્સ ઓફ હ્યુમર, તમને ખબર જ છે, મને હમણાં ખબર પડી, અમે પહેલી વાર મળ્યા ભાઈ હવે. અને થેન્ક યુ સો મચ કે સર કે મને આ બહાને મને તમને મળવાનો અવસર મળ્યો કે જે સુંદર પ્રવૃત્તિ તમે ચલાવી રહ્યા છો. તો આઈ એમ શ્યોર કે સિનિયર જુનિયર તમે જે કીધું, પણ સર પહેલા પર્વતના ચઢાણમાં તમે મારા કરતા અનેક ગણા આગળ છો. થેન્ક યુ સો મચ. આજની સંધ્યાને એમણે એટલી સુંદર બનાવી દીધી છે કે વાત ન પૂછો. તમે બધા જ જાણો છો, આપણે ટ્રસ્ટના પણ હેતુમાં લખ્યું છે કે તન, મન અને ધન. અમારે ત્યાં અહીંયા જે બેઠા છે એ લોકોની તનની વ્યવસ્થા તો કરતા જ હોઈએ છીએ, ધનની અમારી કે અમારા કાર્યોની કે બધી જ રીતે. બાય ધ વે, મેં જ્યારે શરૂઆત કરી એ મેં પૂજાથી કરેલી અને મારા ક્લિનિકનું નામ પૂજા છે. જ્યારે કાંઈ નહોતું ત્યારે પૂજા કરી હતી મેં શરૂ, અને હજી પણ એ ચાલુ છે. તો હું હવાઈ ટાપુઓ પર ગયો અને મને એમ કહ્યું કે અહીંયા એક જોવા જેવી વસ્તુ છે. મેં કીધું શું? તો કહે છે કે 84 થી આમાં વોલ્કેનો છે અને હજી પણ લાઈવ છે. હું ઘણા બધા લોકોને કહું છું કે હવે તમે બીજા ડોક્ટર ગોતવા માંડજો, કારણ કે હું નતો જન્મ્યો ત્યારે મહારાજા સયાજીરાવ સરસ જીવ્યા, અને હું નહીં હોઉં ત્યારે પણ વડોદરા બહુ સરસ જીવશે. એટલે આપણા હોવા ન હોવાથી કંઈ બધું ચાલે છે એવું નથી. આપણી અગત્ય છે, પણ એ અગત્ય એટલી બધી નથી. પરંતુ મને એ વોલ્કેનો જ્વાળામુખી ઉપર એવું કે બહુ નવું ન લાગ્યું. મને થયું કે 84 માં તો મેં પણ ચાલુ કર્યું હતું અને હજી પણ જીગર મેં બડી આગ છે. એટલે કોઈ ચિંતા નથી. પ્રાણી અને અમારા વચ્ચે આ બહુ કોમન ડાયલોગ છે, અને હું હંમેશા કહું છું કે મેન ઇઝ સોશિયલ એનિમલ. પણ ડિફરન્સ જે એમણે કહ્યું અને સત્ય બધેથી સરખું જ આવે કે પ્રાણીને જીવવા માટે જોઈએ ફક્ત ચારો, પરંતુ માણસને જોઈએ વર્ચ્યુઅલ ચારો, જેને હું કહું છું બી ચારો. અને જેની પાસે નથી સારા વિચારો, ફક્ત એ જ છે વિચારો. એટલે પૈસા વગરનો માણસ વિચારો નથી.
સમૃદ્ધિ વગરનો માણસ બિચારો નથી. પણ તમે જોયું કે સારા વિચારો માટે સારી કિડની જોઈએ, અને આપણી આગળ કિડની સર્જન અહીંયા હાજર છે. એટલે મેં મારી બુકમાં પણ આ જે કે છે એનું એક જ, કારણ કે મને છે ને ઘણા બધા વખત એવું જ બન્યું છે કે એટલો ઓછો, એમ કે 1 મિનિટમાં તમે મેડિકલ ટિપ્સ ઓન એર આપો, 1 મિનિટમાં. એટલે બહુ અઘરું છે. પરંતુ આ એમને 40 વર્ષના છે, આમને લાગુ નથી પડતી એવી એક સલાહ જે હું દર્દીઓને આપતો હોઉં છું. કારણ કે તમે જોઈ શકો છો કે એમને મગજમાં ઘણું છે, એમના પેટ વિચારો ઘણા છે, પણ એ વિચારો પેટ પર નથી ઉગ્યા. તો હું 40 વર્ષવાળાને કહેતો હોઉં છું કે ભાઈ 40 પછી 40 મિનિટ, 40 નહીં તો દુનિયામાં ક્યાંય 40 નહીં. પણ એ એમને લાગુ નથી પડતું. એટલે આપણે એવું કહેશું, એમણે જે કહ્યું એ જ વસ્તુ મારા ગુરુજનો અહીંયા હાજર છે. એ બધા 1, 2, 5 શિખર પછી પણ ન પહોંચી શકાય એટલા છે, પણ આપણે શિખર પર પહોંચવાનું નથી હોતું. એટલે એમના ચરણો આપણી નજરની સામે જ હોય છે. અને એમણે જે કહ્યું એવા મારા અહીંયા પણ શિક્ષકો છે કે જેમણે મારી બુક્સને રિવ્યુ કરી છે. અને રિવ્યુ કર્યા પછી એમને 1, 2, 4, 5 વસ્તુઓ એવી પણ લાગી હશે કે આના કરતા વધારે સારું હોય તો સારું. તો એમણે એવું નથી કહ્યું કે તું આ ન લખ કે ન પબ્લિશ કર, પણ એમણે કહ્યું છે કે તું આના વિશે હું કહું એના કરતા બીજા કે એ વધારે સારું. તો એ પણ એક સમજવાની વાત હોય છે, અને આ હું એપ્રિશિએટ કરી રહ્યો છું. તો મેં ફેસબુક પર જ્યારે લેખકો ગુજરાતીમાં નતા લખતા, તો એઝ એ ચેરમેન વડોદરા ઇન્ટરનેટ પ્રમોશન ફોરમ, ને મધુભાઈ અહીંયા છે જાણે છે, તો જગદીશભાઈ અહીંયા છે જાણે છે, ઇનોવેશન ફોરમ વાળા અને પ્રમોશન વાળા અને કોમ્પ્યુટર સોસાયટી વાળા. અમે તો અહીંયા કોમ્પ્યુટર સોસાયટીમાં પણ હું એઝ એ ચેરમેન અહીંયા આપણે મળી ચૂક્યા છે, આમાંના ઘણા બધા લોકો. એટલે એ જે વસ્તુ બધી કરી એને કારણે અમને અત્યારે હવે ખબર છે કે આપણે જે જીવનની અંદર આપણા વિચાર, મારો એક શબ્દ જે હું તમને આપું છું, obviously I don't keep copyright. I have left copyright ની copy left, right and center people can use. એમને વાંધો છે કે તું બધું ગમે ત્યારે ગમે તે, મેં હું કોમર્શિયલી સ્ટુપિડ માણસ છું. અને આપણા મગજમાં જે પણ વિચાર હતા એમાંનો પેલો શબ્દ જે ભાષાના ભવાડાઓ, તમારા આવ્યા પહેલા મેં વાત કરી ઓર્થોપેડિક છે, અને વાત કરી અહીંયા ઓર્થોવાળા છે, અને વાત કરી કે આખા ભારતની અંદર ઋષિમુનિઓની ઈચ્છા હતી કે લોકો નિરોગી રહે, પણ ભાષાના ભવાડા થયા અને એને કારણે લોકો નિરોગી થઈ ગયા. અને ઓર્થોપેડિક સર્જન એનું ટ્રાન્સલેશન નિરોગીમાંથી નિરોગીમાં કરે છે. તો they are the translators. બરાબર છે. તો હું હવે આવો જ બીજો એક શબ્દ જે ગુજલીશ છે, કે એને આપણે એમ જ કહીએ કે ઇંગ્લિશ જ વર્ડ છે, પણ એને હું ગુજરાતીમાં કહી રહ્યો છું કે હું આ તન એ હું નથી, આ ધન એ હું નથી, પણ હું શું છું? હું મન છું. એમણે અત્યાર સુધી મનનો મોનોલોગ જે વાત કરી, હ્યુમન, સાહેબ હ્યુમન નો મારો અર્થ છે હું, HU એટલે હું, અને MAN એટલે મેન નહીં, મન. તો ઇંગ્લિશમાં ઇન્ફિરિયર વર્ડ વાળો શબ્દ છે, મીનિંગ વાળો શબ્દ છે હ્યુમન. એનિમલ્સ થી જુદો હ્યુમન વિથ મન, પણ હું મન છું. આપણા મનમાં જે પણ અનર્થ હતા એને અનઅર્થ કર્યા, અને એના અર્થ આપણે સમજાવીને આપણને સમર્થ કર્યા. એવા નિમિતભાઈનો આભાર આપણે માનીએ એટલો ઓછો. વાતાવરણમાં એમણે ચૈતન્ય ફેલાવી દીધું, આજની સંધ્યાએ વિપુલ પ્રમાણમાં, એમાં કોઈ શક નથી. તો હવે આ વાતાવરણમાં જે ફેલાયેલું છે આખું જે જાગૃતિ, એના વિશે આપ સભે જે અહીંયા હાજર રહ્યા અને એમણે જે એમનું વક્તવ્ય આપીને આપણને જે તરબોળ કરી દીધા, એ વિશે થોડો કમરાટ જે ફેલાયેલો છે એ માટે થોડો આભાર માનવા માટે હું મારા ભાઈ પરાગ, ડોક્ટર પરાગ ઇઝ હોમિયોપેથ અને પૃથા રાઈટ, નૃપા મને પૃથક્કરણ અને નૃપ એટલે રાજા,
અને રાજા ન હોય એ રાણી હોય, એવી રાણી અથવા તો જે રાજા હોય અને પ્રજાને સાચી રીતે સાચવતી હોય, પણ એક વ્યક્તિ સ્ત્રી નહીં, પુરુષ નહીં, સ્ત્રી હોય તો કદાચ નૃપા કહી શકાય. એટલે એ નૃપાના બેટર હાફ આવ્યા નથી આજે. એમને મને કહ્યું કે હું એકલો આવવાનો છું. હું ક્યારેય એવું કહેતો નથી. હું હંમેશા એવું કહું છું કે હું સજોડે આવવાનો છું. એની હાજરીમાં બોલી નહીં શકતો. અને બીજું એવું છે કે એ પાછા એવું કે ભાઈ આ તારી વાત તો મેં 55ની વાત સાંભળી. એવું સંધ્યા મને કહે એટલે એમણે ન સાંભળવું પણ મેં એમ કહ્યું કે બાટા જેવો સાથ કોઈ નથી આપતું. એટલે તમે એમ માનતા હો કે મેં સેન્ડલ કરીને નહીં આવો તો તમે સજોડે જ આવ્યા છો. તો એ સજોડે આવ્યા છે. પરાગ ઇઝ અ હોમિયોપેથ. મારી ડોટર છે એ હોમિયોપેથ પણ છે અને એ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાંથી MS પણ કરેલું છે. તો હું બધી ઇન્ટિગ્રેટેડ મેડિસિનમાં માનું છું અને એટલે જ આપણે ત્રણે ત્રણ મને નથી સમજાતું કે લોકો મેડિકલની વાત આવે ત્યારે જ કેમ મગજ બાજુમાં મૂકીને વિચાર કરે છે. મેં કોઈ પણ દર્દીને એવું પૂછતો નથી સાંભળ્યો કે સાહેબ ટ્રેનમાં જવું સારું કે પ્લેનમાં? અને પ્લેન ને ટ્રેન વાળા એવું કહે કે સ્ટીમરમાં તો જતા જ નહીં, ડૂબી જશો. આવું નથી સાંભળ્યું મેં. અને સંતુલિત આહાર એટલે 1 વર્ષ હું રોટલી ખાઉં, શાહ સાહેબ 1 વર્ષ ખાલી દાળ ખાઉં અને એક વખત ખાલી 1 વર્ષ શ્રીખંડ ખાઉં તો ચાલે? અરે ન ચાલે ડોબા. આપણને જ કેવું પડે કે આવું ન હોય, સંતુલિત આહાર કરવો પડે. તો એવી જ રીતે સંતુલિત સારવાર પણ કરવી પડે અને એમાં કોઈ પણ એકના ભોગે બીજી ન થઈ શકે. ભાવ ભલે વધતા જાય પણ આવા ભાવ સાથે ભાવનગરમાંથી આપણને સારું ભાન આપવા માટે આવે એના સીધા છીએ બરાબર. આભારનો પ્રગટ ઓલરેડી થઈ ચૂક્યો છે પણ તેમ છતાં થોડું મારા તરફથી. નિમિતભાઈ, તમે વાત કરી એમિગડેલાની, પણ અમે તો બગડેલા. આભાર કે મનના વાંદરા સાથે ઓળખાણ કરાવી. મનનો મોનોલોગ, ચિંતન, મેડિટેશન, ઇમોશનની ટોયલેટરીની, યિંગશી, ઇકિગાઈ, અર્થ એન્ડ સો ઓન. સાથે જીવનનું મૂલ્ય પણ સમજાવ્યું. આભાર. સમાધિ અવસ્થા તરફ ધ્યાન દોર્યું. આભાર. ડેક્કન અને એના લાભાર્થી રેકોર્ડ બ્રેકિંગ મિત્રો અને આજે હાજર રહેલ સર્વેનો આભાર. ધન્યવાદ. હવે એકચ્યુઅલી સમયની સાથે સાથે જેમ જેમ સમય પસાર થતો જાય એમ આપણે અંત તરફ પહોંચી રહ્યા છીએ અને બધા જ આજે એમની જે તે ઉંમરે વધારેમાં વધારે યંગેસ્ટ અત્યારે છે. આવતા રિમેઇનિંગ લાઈફની અંદર સૌથી વધારે યંગ આપણે અત્યારે છીએ. પપ્પાને યાદ કરીશ અને કહીશ ગયા વખતે અમે જે મીટિંગ રાખી હતી ત્યારે 16મી ફેબ્રુઆરી મીટિંગ રાખી હતી અને 13મી ફેબ્રુઆરીએ પપ્પા વિપુલને ત્યાં જ ગયા હતા અને 1 મહિનાનો જ ટ્રાય કરવા ગયા હતા અને 13મી જાન્યુઆરીએ જ ગયા હતા અને અહીંયા ચેક લખીને ઘરની ચાવી આપીને. અને ત્યાંનું સ્મશાન પણ સરસ છે, ત્યાંની વ્યવસ્થા પણ બધી સરસ છે અને ત્યાં એક બોર્ડ છે મંદિર પર અને આવતા જતા બધા જ લોકો દૂરદર્શન એ બોર્ડનું કરતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ જો સ્વર્ગમાં ધામમાં જાય તો એનું ત્યાં નામ આવે છે કે શ્રી વિપુલ પૂજના પિતાશ્રી સ્વર્ગવાસ પામ્યા છે. તો આવી બધી ત્યાં સારી વ્યવસ્થા છે અને હું ત્યાં જાઉં છું. 1 મહિનાની ટિકિટ લઈને 13મી તારીખે ગયા અને 13મી તારીખે એમને ત્યાં દે છે અને આઈસીયુમાં ચિઠ્ઠી લખી કે ચૈતન્યભાઈ તમારું નિદાન મારે બહાર જવા જેવું નથી એ સાચું હતું. રિઝલ્ટ આવી ગયું છે. એમના ક્લાસમેટ્સ અહીંયા બેઠા છે અત્યારે. તો એમને લખ્યું કે પરિણામ આવી ગયું છે, મારાથી પાછા ભારત અવાય એવું લાગતું નથી. અહીંયા વિપુલ છે અને બધી વિધિ એ જ કરશે અને તમે ફક્ત તું અને પરાગ વડોદરાની અંદર ફક્ત પ્રાર્થના સભા કરજો. એમની માન્યતાથી મારી પાછળ કોઈ જ વિધિ ન કરવી. આ તે
તો હું શરૂઆતમાં જ વાતાવરણ નેગેટિવ વાત પર ચાલવા માંગતો નહોતો, એટલે અમે દાદાને યાદ કર્યા, અમે ચિંતન રજૂ કર્યું અને પપ્પા આપણે ત્યાંથી એમની ઈચ્છા પ્રમાણે એમના પ્લાન કરેલા સમયે ગયા અને એમનું એવું માનવું હતું કે શો મસ્ટ ગો ઓન, એટલે આપણે વી કન્ટિન્યુ વિથ ધ શો. ઇન જનરલ ઓફિશિયલી તમે જાણો છો કે આપણે નક્કી કર્યા પ્રમાણે એ સમયે પૂરું કરતા હોઈએ છીએ. 5 થી 6:30 મેં લખ્યું હતું, 4:59 તેઓ આવી ગયા હતા અને 6:30 આપણે પતી ગયું છે. આ બહેનોએ બનાવેલો શબ્દ મને લાગે છે, કારણ કે કંઈ પણ ખરાબ થાય કે પતી જાય એમાં પત્ની કોઈ દિવસ ન હોય. જે ખરાબ થાય પતી ગયું, એટલે આપણે સહન કરવા ટેવાયેલા છીએ કે એનું કોઈ દુઃખ નથી, પરંતુ હવે આમ તો પતી ગયું છે અને પત્ની તો આવ્યા નથી, પણ છતાં કોઈને કંઈક સવાલ મગજમાં હોય અને પતિ થયો છતાં પતિ ન ગયો હોય તો એને કઈ સવાલ હોય તો 2-4 સવાલ, કારણ કે આપણે જ્યારે પણ ગમે તેટલું કહીએ પણ જેના મગજમાં જે એક સવાલ છે એનો અમે ત્યાં માઇક પણ આપ્યા નથી એમને બચાવવા માટે, પણ એમને કોઈ જવાબ આપવામાં વાંધો નથી, એટલે કોઈ 1-2 સવાલ સંવાદમાં કોઈ વાંધો નથી. આમાં મેં એમને કહ્યું હતું, તમે સમજી શકો છો કે મેં તમારા શું વખાણ કર્યા છે ને લેવલના શું વાત કરી છે કે તમે અહીંયા કહી શકો છો અહીંયા કોઈ મેમ્બર નથી, પણ મેં એમને કહ્યું હતું કે બધા જ સભ્ય છે. કોઈ અસભ્ય વ્યક્તિ આ ઓડિયન્સમાં હાજર નથી અને મેમ્બરશિપ નથી પણ સભ્યતા છે. અને મેં એમને કહ્યું કે લગભગ 70 થી 80% લોકો અહીંયા બોટની વાળા છે, ઝોલો, એ જુદા જુદા ફિલ્ડમાં ભારતની અંદર નહીં દુનિયાની અંદર ફર્સ્ટ ઝૂઓલોજીની અંદર ન્યૂઝ સ્પીસીસ સયાજી રાવી કરીને કરી એ અહીંયા બેઠા છે. તમે વાત કરી કે આખી દુનિયાનું ટોટલ ઝૂઓલોજી આવડવું જરૂરી છે ને, ત્યારે તમે કહો કે આ ક્રેબ છે એ દુનિયામાં ક્યાંય નથી અને અહીંયા નદી આગળ વાસદ આગળ છે તો એનું ક્લાસિફિકેશન, એટલે એવા બધા લોકો બેઠા છે કે જે પોતે અહીંયા ફેકલ્ટી તરીકે આપણને ભણાવી શકે કે જણાવી શકે, પણ એ બધા જ પોતાના કપડાઓ બહાર ઉતારી અને ફક્ત મન લઈને આવે છે અને એટલે જ આપણે મનથી મન આ વાત કરી શકીએ છીએ. જો 1-2 સવાલ કરવા હોય તો કોઈ હાથ ઊંચા કરી શકે છે, અધરવાઇઝ વી આર એકચ્યુઅલી ઇન અ વેરી ગુડ મૂડ. અને ગુજરાતમાં નશાની મનાઈ હોવા છતાં આટલું નશાકારક એમણે આપણને વક્તવ્ય આપ્યું એ બદલ હું એમનો ઘણો આભારી છું. ટાઈમની દ્રષ્ટિએ ટાઈમ થઈ ગયો છે એટલે હું બહુ આગ્રહ નથી કરતો અને આપણે છૂટા પડી શકીએ. 1-2-3 અમુક નાની વસ્તુઓ કરવાની છે. એમાં એક દેવાંગભાઈ, આમ તો ગાંધીનગરમાં ક રોડ ને ખ રોડ ને ઘણા બધા હોય છે, પણ આ ખા રોડ છે. તો દેવાંગભાઈ આવે એમને તમને બુક અર્પણ કરવી છે, સાગર ખેડુ, તો એ આપણે આપીએ. એટલે દેવાંગભાઈને બોલાવું છું, આવો પ્લીઝ. નિમિતભાઈ નું નેક્સ્ટ લેક્ચર એક વડોદરામાં પાછું બીજું આવવાનું છે અને અત્યારે આપણે જે હતા એ યુરો સર્જન ને આપણે સાંભળ્યા. હવે રેડિયોલોજિસ્ટ ડોક્ટર રાકેશભાઈ અહીંયા એમને મળવા આવ્યા અને હવે સિટી યુરો નેક્સ્ટ હોવાનું છે એવું મને લાગે છે અને બીજા બધા જે પછીથી મળવા માંગે છે તો આપણે અહીંયા સભાને જે લોકો આવ્યા છે અને જે વહેલા આવ્યા હતા અને જે લોકો ડોનર્સ છે ને એમને બુક મળી ગઈ છે એમની વાત નથી કરતો, પણ બાકીના આજે 117 વર્ષ થયા દાદાના. 100 આજે 2022 ચાલે છે, એ 3, 4, 5 માં જન્મ્યા હતા, એટલે અમે આજે 117 બુક બહાર રાખેલી અને જે પહેલા 117 જણા આવ્યા એમને એ ચોપડી મળી ગઈ છે, બરાબર છે. અને આ બુક મેં તો એવું નક્કી કર્યું કે છાપવી જ નથી, ફક્ત ઈ બુક કરીશ, પરંતુ ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી એટલે પછી અંતે એ બુક કરી. બાકી ઈ બુક તરીકે આપણે મેં 2 ઓક્ટોબરે 3 નહીં 2 ઓક્ટોબરે મારી બુક જન્મી, તમારાથી 1 દિવસ મોટી,
અને ઘણા વર્ષ નાની. તો એ બીજી ઓક્ટોબર મેં પબ્લિશ કરી અને પછી બધા લોકોની રિક્વેસ્ટને લઈને આપણે કોઈ પણ વસ્તુમાં વચ્ચે ના આવું. આમ નાટકો એવા ચાલે છે કે એકબીજાને નડતા રહીએ, પરંતુ આપણે એવું કરવું નહીં. એટલે મેં નક્કી કર્યું કે બુક પણ પબ્લિશ કરીએ. એટલે એ જ્યારે મેં કરી ત્યારે 2 ઓક્ટોબરે ભારતની અંદર amazon.com પર નંબર 1 ન્યૂ રિલીઝમાં ચેતન ભગતની આવી અને મેં અમેરિકામાં રિલીઝ કરી અને ત્યાં અમેરિકાની અંદર ચેતન બુચની નંબર 1 આવી. એનાથી ઊંધું પછી મેં 10/2 પબ્લિશ પેપરબેક કરી અને આવતા 1 વર્ષ માટે આ બુક આપણે 1000 કોપી બહુ થઈ ગઈ, કારણ કે અમારો મેઇન વ્યવસાય તબીબી શાસ્ત્ર છે. બુક તો કરવા માટે, લખવા માટે, ચિંતન માટે એ બરાબર છે. ચિંતનની રિયલ એટલે માં આ, અને અમે અહીંયા વર્ચ્યુઅલ ચિંતન માટે મેં કીધું હવે ચિંતન આપણી સાથે નથી, તો લેટ મી ગીવ બર્થ ટુ વર્ચ્યુઅલ ચિંતન. ધેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ ધ ચિંતન ક્લબ. એટલે એ બુક જે કરી હતી એ 1000 જ ખાલી છાપી હતી, પણ એ 50 જ દિવસમાં બધી જ વેચાઈ ગઈ. અને આજે જે તમને મળી છે એ ચિંતન ક્લબના નામે મારે બીજી 1000 છાપીને એમાંથી આપવી પડી. સો એ ભગવાનની કૃપા છે. થેન્ક યુ વેરી મચ. એન્ડ વી નાઉ દેવાંગભાઈ આપણને 2 શબ્દો કહેવા માંગે છે અને જે આ કર્યું હતું એના વિશે. આવો. આદરણીય વડીલો અને પ્રેમી મિત્રો, સૌપ્રથમ સીસી બુચ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ આભાર માનું છું કે અમારા જળયોદ્ધા અને ડેકાન કાયક એકેડમીને આ એક નવી વોટર સ્પોર્ટ્સ છે અને એ લોકોએ જે સાહસ કર્યું તેમને સન્માનની કરવા માટે આટલા સરસ પ્લેટફોર્મ ઉપર સ્થાન આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. 25 વર્ષની મારી એડવેન્ચરસ એક્ટિવિટીમાં મેં અનુભવ્યું છે પહેલેથી કે પૂર્ણાંગોને મનની મર્યાદાઓ નડતી હોય છે, દિવ્યાંગોને ક્યારેય નહીં. અહીંયા 5 બેઠા છે અને બીજા 3 પણ અહીંયા હાજર નથી રહી શક્યા. એ લોકો નેશનલ લેવલે અને સ્ટેટ લેવલે જુદી જુદી સ્પોર્ટ્સમાં ઘણા ઉચ્ચ એવોર્ડ મેળવેલ અને અતિ સક્રિય લોકો છે. અને આ એક જે મેં પ્રયાસ કર્યો એ વોટર સ્પોર્ટ્સને ડેવલપમેન્ટ માટે જ કર્યો છે અને લોકોને બતાડવા કે સહજ છે ને સરળ છે. વર્લ્ડનું પહેલું કોસ્ટલ એક્સપિડિશન 120 કિલોમીટરનું થયેલું છે પોરબંદરથી સોમનાથ. આપ સૌના આભારી છીએ. ચેતન્યભાઈએ શરૂઆતથી જ અમને બહુ સારો સપોર્ટ આપ્યો છે. આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. આપણે ટ્રસ્ટની અંદર એક એક્ટિવિટી ડિફીટ ડિસેબિલિટી ડિજિટલી એવો પ્રોજેક્ટ ચાલુ છે અને એના થકી આપણે જે વ્હીલચેર બાઉન્ડ ગર્લ્સને માટે એક પ્રોજેક્ટ અમે કર્યો હતો અને એને ડિજિટલ એજ્યુકેશન આપી અને વ્હીલચેરમાં બેસીને ફક્ત પોતાના સમયનો બગાડ ન કરતા આગળ કંઈક પ્રવૃત્તિ કરે, એમાંથી ડીટીપી કરવા માંડ્યા છે. એ લોકો ઇન્ટરનેટ જોતા અને સેફ સર્ફિંગ કરતા થયા અને એના પરથી એ લોકોને વિધિન 3 months ઓફ ધેટ they realize કે સર વ્હીલચેર ડાન્સ કોમ્પિટિશન શિમલામાં થવાની છે, અમારાથી ભાગ લઈ શકાય? એ જે ખબર જ નથી ને જે અનર્થ થઈ રહ્યો હતો અને ફક્ત વ્હીલચેરમાં બેસી રહેતા હતા. આપણને ગુજરાતીમાં કહેવામાં આવ્યું છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. આ જ વિચારથી મેં એમ વિચાર્યું કે આ લોકો ફરતા નથી તો ફરે તે ચરે, તો તમે ચર્યા, ઇનામ મેળવ્યા. અને એ બહેનો શિમલા જઈ અને ડાન્સ કર્યો અને એ ડાન્સની અંદર ઓલ ઇન્ડિયા ચેમ્પિયન વડોદરાની ટીમ થઈ, ગ્રુપ ડાન્સમાં અને કપલ ડાન્સમાં. અને એમાંના અમુક લોકો અહીંયા હાજર છે. સો તમે ગયા વખતે આપણા પ્રોગ્રામમાં પ્લેટફોર્મમાં જોયું છે કે એ લોકોએ જે ડાન્સ કર્યો હતો એ ડાન્સ એ લોકો ફર્સ્ટ આવ્યા, ઓલ ઇન્ડિયા ચેમ્પિયન બન્યા અને હવે એમને પોતાને આ ડાન્સ કરવા જવા માટેના જુદા જુદા કંપનીઝમાં અને પૈસા અને અર્થ ઉપાર્જનમાં પણ મદદ થઈ રહી છે. સો આ અને આવા ડિફીટ ડિસેબિલિટી ડિજિટલી એટલે કે હિયરિંગ એડ્સ માટેના સેલ્સ હોય કે અંધજનો માટેનું સ્ટીક હોય, જે સ્માર્ટ સ્ટીક છે એટલે ભટકાતા સોનોગ્રાફીથી, રાકેશભાઈ અહીંયા બેઠા છે રેડિયોલોજીસ્ટ, પણ સોનોગ્રાફીનો ઉપયોગ આગળ ભટકાય નહીં. આમ તો આંખ બંધ છે પણ સીધા લાકડીથી ખબર પડે છે, પરંતુ અહીંયા જે લાગેલું
એસી છે પેલા ઘરની બહાર, એની સાથે માણસનું માથું ભટકાય છે. એ ન થાય એટલા માટે સ્માર્ટ સ્ટિક. તો આવી બધી વસ્તુઓ આપણે ગોતીને જેને આવી જરૂરી છે એને અમે આપીએ છીએ અને માણસ અને મશીનની ડિસેબિલિટીને મેચ કરીએ છીએ. એટલે જે ડિવાઇસ માર્કેટમાં અવેલેબલ છે પણ એનો ઓડિયો બહુ ખરાબ છે, અમે એ વિડિયો વાળા ટેબ્લેટ્સ બહેરામણાને આપીએ છીએ. જેનો વિડિયો બહુ ખરાબ છે એ અમે સસ્તા ભાવે ખરીદીને અમે અંધકન્યાઓને આપીએ છીએ. એને તો ખાલી રાગ જ રિવાઇઝ કરવાના છે. એટલે આ રીતે નેટ અને મશીન ની ડિસેબિલિટીને મેચ કરી અને એ બંનેની એબિલિટી વધારવાના અને એ માણસ જેને આ બનાવી છે ને ડિફેક્ટિવ માલ બની ચૂક્યો છે એ માર્કેટમાં થી લોકો એન્ડ યુઝર આગળ કોઈ પણ જાતની ડિફેક્ટ વગર સંપૂર્ણપણે વાપરી શકે એવો ઉપાય કરીએ છીએ. આવું જ અમે મેન્ટલી રિટાયર્ડ લોકોની અંદર એમના આઈક્યુ પ્રમાણેનું એને પેટ્રોલ પંપ પર જોબ મળે એવા રિપ્લેસમેન્ટ અને પ્લેસમેન્ટ કરવાના પણ પ્રયત્ન કરીએ છીએ. તમે બધા આનાથી જાણીતા છો. નિમિત્તભાઈને ખ્યાલ ના હોય એટલે આ પ્રસંગ નિમિત્તે એમને મેં જણાવ્યું. થેન્ક યુ વેરી મચ.